એક્ઝામ થઈ ગયા? ઓકે. આ પિન કે લખવાનું? નમસ્કાર. મેનાબેન શ્રી સયાજી વૈભવ ગાયકર અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી વતી આપ સૌનું આપણી નિરંતર ચાલતી શ્રેણી મને ગમતું પુસ્તકના બાલ વાર્તાલાપમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મને આજે એટલો આનંદ થાય છે તમને બધાને અહીંયા જોઈને. હેપી ફેસીસ. અચ્છા, મને એક વાત કહો, તમે બધાએ મ્યુઝિકલ પરફોર્મન્સીસ તો જોયા જ હશે ને? લાઈવ મ્યુઝિકલ પરફોર્મન્સ હોય તે. હા, એમાં તમે એક વસ્તુ નોટિસ કરી છે? એવરી મ્યુઝિશિયન એવરી ટાઈમ એવરી પરફોર્મન્સ પહેલાં એ લોકોના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય ને એને ટ્યુન કરતા હોય. ધ્યાન આપ્યું છે તમે? અગર કોઈ સિતાર પ્લેયર હોય તો એ લોકો એની જે સ્ટ્રિંગ્સ હોય એને ટાઇટન કરતા હોય છે. અગર કોઈ તબલા વાદક હોય તો એના જે રોપ્સ હોય સાઈડ પર એનું ટેન્શન એડજસ્ટ કરતા હોય છે. અને અગર કોઈ ગિટાર પ્લેયર હોય તો એના જે નોટ્સ હોય ને પેલા સર્કલ્સ દેખાય તે કેરફુલી સાંભળતા હોય અને એડજસ્ટ કરતા જતા હોય. કેમ આવું કરે એ લોકો? બિકોઝ એ લોકોને ખબર છે કે અ વેલ ટ્યુન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ જ બ્યુટિફુલ મ્યુઝિક ક્રિએટ કરી શકશે. રાઈટ? તો આજે અહીંયા ઉપસ્થિત દરેક બાળક એવી જ રીતના એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવું છે. અને આપણે બાળકોને કેવી રીતના ટ્યુન કરીશું? એની તો કોઈ ટ્યુનિંગ ફોક નથી. એના માટે આપણને જોઈએ બુક્સ, વાર્તાઓ, વાંચન. હા ને? દરેક બુક જે એક બાળક વાંચતું જાય ને એનાથી એની પર્સનાલિટી ટ્યુન થતી જાય. અગર હીરોઝની સ્ટોરીઝ સાંભળે, વાંચે તો એની અંદર કરેજ, કોન્ફિડન્સ જાગતો હોય છે. અગર ફ્રેન્ડશિપની સ્ટોરીઝ વાંચે છે તો એની અંદર કાઇન્ડનેસ જાગે છે, એમ્પથી જાગે છે. અગર થોટ પ્રોવોકિંગ બુક્સ વાંચે તો એનું વિઝડમ ઉજાગર થાય છે. રાઈટ? અને એવી રીતના એક બુક જેમ જેમ વાંચતા જાય ને એમ એની પર્સનાલિટી ટ્યુન થઈ જાય અને પછી એ પોતે જ એક ઇન્સ્ટ્રુમેન્ટ બની જાય. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ચેન્જ. પોતાના ઘરમાં પહેલાં શરૂઆત કરે, પછી સ્કૂલમાં કરે, પછી દેશ માટે અને પછી આખા વિશ્વ માટે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ચેન્જ બની જાય. તમે કોઈ બી મોટા લીડર જોઈ લો, આપણા ગાંધીજી છે, લાલ બહાદુર શાસ્ત્રી છે. હા ને? દરેક જણ હતું ને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ચેન્જ. તો હવે આપણે મળીએ આજના આપણા વેલ ટ્યુન ચારે વક્તાઓને. હા, ચાલો. તો આજનો આપણો પહેલો વક્તા છે ને એ બહુ ફાસ્ટ દોડે ભાઈ. એ 5 કિલોમીટર, 10 કિલોમીટર, 20 કિલોમીટરની મેરેથોન રેસમાં 22 મેડલ્સ જીતીને આવ્યો છે. એના માટે એક જોરદાર તાલિયા વગાડીએ. અને જ્યારે એ દોડતો નહીં હોય ને તો એ કાં તો વાંચતો હોય કાં તો જાતે સ્ટોરીઝ લખતો હોય. એટલે જ એ ડિસ્ટ્રિક્ટ લેવલ વાર્તાલાપમાં 3જો રેન્ક પણ લાવ્યો છે. હું વાત કરું છું આશ્રમ શાળા ભક્તાશ્રમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 7th સ્ટેન્ડર્ડમાં ભણતા વિદ્યાર્થી નકુલ કમલેશ કુમાર રાઠોડની. નકુલ આજે ધ ફાધર ઓફ સાયન્સ ફિક્શન જ્યુલ્સ વર્નની પુસ્તક પર વાત કરશે. પાતાલ પ્રવેશ, જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધી અર્થ. નકુલ રેડી? ઓડિયન્સ રેડી? જોરથી તાલીઓથી એનું સ્વાગત કરીએ આપણે. જય હિન્દ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં ને? મજામાં? હા, મારું નામ કમલેશ કુમાર રાઠોડ છે. આજે હું આપની સમક્ષ જુલેવનનું પુસ્તક પાતાળ પ્રવેશ લઈને અહીં ઉપસ્થિત થયો છું, જેને ગુજરાતીમાં સંવાદ કરનાર છે મૂળશંકર મો ભટ્ટ. અને આ પુસ્તકની કિંમત 100 રૂપિયા છે. આ પુસ્તકમાં કુલ 112 પાના છે. આ પુસ્તકમાં એક પાત્ર છે જે પોતાની સાહસ કથા કહી રહ્યું છે, એલેક્સ. તો તમે એમ સમજી શકો છો કે હું એલેક્સ જ છું. કોઈ દિવસ નહીં ને આજે જ મારા કાકા આટલી ઉતાવળથી કેમ ઘરે આવ્યા હશે? હું અને મારા મમ્મી બંને નવાઈ પામ્યા. મારા કાકા જહોન્નુમ કોલેજના ખનિજશાસ્ત્રના પ્રોફેસર હતા.
તેમનું ખનિજશાસ્ત્રનું જ્ઞાન એટલું અપાર હતું કે જર્મનીમાં ભાગ્યે જ તેમની બરાબરીમાં કોઈ ઊભું રહી શકતું હતું. મારા કાકાનો સ્વભાવ ખૂબ વિચિત્ર હતો. તે વાતે વાતે તપી જતા હતા. અને બીજું વળી દુઃખ એ કે તેમની જીભ જરા થોથવાતી હતી અને ખનિજશાસ્ત્ર જેવા વિષય પર બોલવું એટલે તો ભારે કામ. અને જ્યારે તેમની જીભ થોથવાતી ત્યારે તે પોતાના ઉપર જ ખૂબ ખીજે ભરાતા. તેથી જ ઘણા વિદ્યાર્થીઓ તેમના વર્ગમાં તેમનું લેક્ચર સાંભળવા જતા. પણ તે જ વિદ્યાર્થીઓમાં તેમનું માન ઘણું બધું હતું. મારા કાકાએ એક ખનિજશાસ્ત્ર પર પુસ્તક બહાર પાડ્યું હતું. તો ચાલો હમણાંની વાત કરીએ. મારા કાકા ઘરે આવ્યા ત્યારે તેમનો મિજાજ મને ઠીક ન લાગ્યો. એટલે તેમની સાથે વાત કરવી મને અને મારા મમ્મી માટે સારી ન લાગી. એટલે અમે બંને અમારા કામમાં લાગી ગયા. મારી મમ્મી એમના કામમાં અને હું મારા વર્ગમાં ગયો. હું જેમ અંદર ગયો તેમ જ મારા કાકાની બૂમ આવી, એલેક્સ, જલ્દી અહીં આવ. હું તેમની પાસે દોડતો ગયો. મેં જોયું કે તે એક જૂનું પુરાણું પુસ્તક વાંચી રહ્યા હતા. મેં તેમને નજીક જઈને પૂછ્યું, બોલો કાકા, શું કામ હતું? મારા કાકા કહેતા હતા, આ કેટલું મજાનું અને સરસ પુસ્તક છે. આને વાંચવાની તો મને ઘણી મજા આવી ગઈ. લે, તું પણ વાંચવાને. મેં કહ્યું, હું થોડીક વાર પછી તમે વાંચી લો, તેના પછી હું વાંચીશ તેને. ત્યારબાદ મેં થોડી હિંમત કરીને પૂછ્યું, કાકા, આ કોનું પુસ્તક છે? તેમણે કહ્યું, આ આઇસલેન્ડના મશહૂર લેખક આન સ્નેક્સનુઝમનું પુસ્તક છે, જેમાં ખનિજશાસ્ત્ર વિશે ઘણું બધું લખ્યું છે. મને આ વાંચવાની ખૂબ મજા આવે છે. ત્યારે મેં વખાણનો ગોળો ફેંક્યો. આ તો કેટલું મસ્ત છપાયેલું છે. ત્યારે મારા કાકા થોડા ગુસ્સામાં આવી અને મને કહ્યું, અરે મૂર્ખ, આ છપાયેલું નથી, આ લખેલા લખાણ છે. એ લખાણ મને ખૂબ ગમે છે. તને હવે લખાણ એટલે તેનો મતલબ પણ મારે સમજાવવો પડશે. મેં કહ્યું, ના. ત્યારબાદ તે વાંચતા હતા ત્યારે તેમને એક ભેદી કાગળ મળ્યું. એ કાગળમાં કંઈક લખ્યું હતું. તે કાગળની ભાષા મારા કાકાને સમજ ન પડતી હતી. મારા કાકાને એમ તો ઘણી ભાષા આવડે છે, પણ આ જે ભાષા લખી હતી તે મને કે મારા કાકાને કોઈને પણ ન સમજ પડી. મારા કાકા માટે એ કાગળ હમણે ખનિજશાસ્ત્ર જેવા મહાન વિષય જેટલો મહત્વનો હતો. મારા કાકા એમાં જે લખ્યું હતું તેમાં જે લખેલું હતું તેને શોધવાની ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા. અને તેમણે 2 દિવસથી ખાધું પણ ન હતું અને સૂતેલા પણ ન હતા. જ્યારે મારા કાકાને થોડુંક જોખું આવ્યું ત્યારે હું એ કાગળના નજીક ગયો અને તેને ઊંધેથી લખવાનું શરૂ કર્યું. ત્યારે મેં એમાં જે લખેલું હતું તે મને સમજાઈ ગયું અને જે લખેલું હતું તે વાંચીને મારા પરસેવા છૂટી ગયા. જો આ વાત મારા કાકાને ખબર પડે તો એ ગાંડું સાહસ કરવા માટે ખૂબ જ જીદ કરતી. તેથી હું એ કાગળમાં જે લખેલું હતું તે મને મળેલું હતું એ કાગળને મેં ફાડીને ડસ્ટબિનમાં ફેંકી દીધું. પણ મને મારા કાકાની હાલત પર દયા આવી ગઈ. તેથી મેં તેમને જેમાં એ લખેલું હતું તે કાગળમાં એમને કહ્યું કે આ કાગળને ઊંધેથી વાંચો તો તમને ખબર પડશે કે આમાં શું લખેલું છે. તેમાં લખેલું હતું, હે સાહસિક મુસાફર, તું જ્યારે 1 જુલાઈના દિવસે સેફલની ટોચે જશે અને તેના ખડકના અંદર ઉતરશે ત્યારે તું પૃથ્વીના મધ્ય બિંદુએ પહોંચી જશે. મેં આ રીતે કરી બતાવ્યું છે, તું પણ કર. આન સ્નેક્સનુઝમ એવું લખ્યું હતું. મારા કાકા જાણે તેમને વીજળીનો ઝટકો લાગ્યો હોય તેમ ઝડપથી ખુરશી પરથી ઉઠી ગયા અને કહ્યું, ચાલ આપણે ખાવા જઈએ, મને ખૂબ ભૂખ લાગી છે. મારા કાકાનો અચાનક વિચિત્ર સ્વભાવ જોઈને મને નવાઈ લાગી. કેમ અચાનકથી આટલી ખાવા માટે ઉતાવળ કરે છે? હું જઈને ખાવા માટે બેસી ગયો. મારા કાકા કહેવા લાગ્યા કે તું તારો અને મારો સામાન તૈયાર રાખજે, કાલે આપણે ઉપડી જઈશું આ યાત્રા માટે. મેં વિચાર્યું હમણાં કાકા ખૂબ આનંદમાં છે, તેમને પછીથી હું સમજાવી દઈશ. તે દિવસે હું આરામથી સૂઈ ગયો અને બીજા દિવસે જોયું તો મારા કાકા બધી જ તૈયારીમાં લાગી ગયા હતા. હું ઉઠ્યો તેમ જ તેમણે કહ્યું, તું ફટાફટ નાહી ધોઈને આટલી વસ્તુ લઈ આવજે, આ આપણા મુસાફર માટે ખૂબ જરૂરી છે. મેં તેમને સમજાવવાની કોશિશ કરી
કે આપણે અંદર જઈશું તો આપણે બળીને ખાક થઈ જઈશું. તો અંદર ઘણા ગ્રેનાઇટ જેવા એ બધા પથ્થર બળીને ખાક થઈ જાય તો આપણે શું? પણ મારા કાકા અસ્કેટસ ન થયા. તેમણે કહ્યું, શું તને બળી જવાનો ડર છે? એ તો આપણા મનુષ્યમાંથી કોઈને પણ નથી ખબર કે પાતાળના અંદર શું છે. અને આન્સ નેક્સનિઝમ પણ તેમાંથી જઈને આવ્યા છે. તો આપણે પણ એકવાર જઈને આવી જ જઈશું. ત્યારબાદ મારે શું કરવાનું તે વિચારીને હું મારા રૂમમાં ગયો. પછી મારા કાકાએ કહ્યું કે આપણે જવું જ પડશે. એટલે પછી મારે છેવટે તેમની સાથે તૈયાર થવું જ પડ્યું. હું બજાર ગયો અને જેટલો પણ સામાન હતો તે બધો સામાન અહીં લઈ આવ્યો. અને મારા કાકાએ મારો સામાન અને એમનો સામાન તૈયાર કરીને બુલોક કાર્ટમાં નાખી દીધો અને કહ્યું, ચાલ આપણે અહીંથી બંદર પહોંચ્યા અને બંદરથી આપણે સ્કોટલેન્ડ જવાનું છે. અમે ત્યાંથી બંદર પરથી અમે સબમરીનમાં બેસ્યા. સબમરીનથી અમે સ્કોટલેન્ડ ગયા અને સ્કોટલેન્ડથી આઇસલેન્ડ. અમે આઇસલેન્ડમાં ત્યાંના ગવર્નર સાથે વાત કરી. તેમણે ગવર્નરે મને કહ્યું કે તું અમારા બંગલામાં રહી જા. પણ અમને તો ત્યાંના એક શિક્ષક સાથે ફાવી ગયું હતું, તેથી અમે તેના જ ઘરે રહ્યા. જ્યારે હું રાતે સૂવાનો હતો ત્યારે મારા કાકા અને શિક્ષક વાત કરી રહ્યા હતા. મારા કાકાએ પૂછ્યું, અહીં કોઈ આન્સ નેક્સનિઝમનું પુસ્તક છે? ત્યારે શિક્ષકે કહ્યું, તે મહાન વૈજ્ઞાનિક આન્સ નેક્સનિઝમ, તેમનું તો કોઈ પુસ્તક નથી. મારા કાકાએ પૂછ્યું, કેમ? તે તો તમે કહો છો એ મહાન વૈજ્ઞાનિક છે, તો પણ તેનું પુસ્તક કેમ નથી? ત્યારે તે શિક્ષકે કહ્યું કે તે પાતાળના અંદર પ્રવેશ કરીને આવ્યા હતા, તેથી ગામવાલા તેને કાળા જાદુ કરવાવાળા સમજતા હતા, તેથી તેમને સૂલીએ ચડાવી દીધા. ત્યારબાદ હું અને મારા કાકા સૂઈ ગયા. હું જ્યારે ઉઠ્યો ત્યારે મારા કાકા કોઈ હટ્ટા કટ્ટા જાણા માણસ સાથે કોઈ ફ્રેન્ચમાં વાત કરી રહ્યા હતા. મેં તેમની નજીક જઈને પૂછ્યું, આ કોણ છે? તેમણે કહ્યું, આ હેન્સ છે, એ આપણી સફરમાં આપણો સાથ આપવાનો છે. ત્યારબાદ મેં બહાર જઈને જોયું તો બહાર 3-4 ઘોડા અને બીજા બધા સહકર્મચારી અમારા લગેજને ઘોડા ઉપર નાખીને જઈ રહ્યા હતા. મેં મારા કાકાને પૂછ્યું, આ શું ચાલી રહ્યું છે? આપણે તો 2 દિવસ પછી જવાનું હતું. મારા કાકાએ કહ્યું કે આપણે સ્નેફલ 5000 ફૂટ ઊંચો છે, આપણને ત્યાં લગીને જતાં ખૂબ વાર લાગશે, તેથી આપણે આજે જ મુસાફરી ચાલુ કરવી પડશે. પછી હું મારા કાકા સાથે ઉપડ્યો. અમારી કૂદ ચાલુ થઈ. અમે ધીરે ધીરે થાકતા ગબડતા ઉપર પહોંચી ગયા. જ્યારે અમારે એ ખંડના અમે પહોંચ્યા, તેના ટોચે પહોંચ્યા ત્યારે અમારે એક ખંડના અંદર ઉતરવાનું હતું. ત્યારે અમારી સાથે કોઈ પણ સહકર્મચારી ઉતરવા માટે તૈયાર ન થયો. બધા ત્યાંથી નાસી છૂટ્યા. ફક્ત હેન્સ એવો જ હતો જે અમારી સાથે સાથ આપતો હતો. હેન્સે ઉપર એક દોરડી વડે પહેલાં અમને નીચે ઉતાર્યા, પછી અમારા સામાન અને છેલ્લા તે નીચે આવ્યો. અમે અંદર ગયા ત્યારે અંદર 3 ગુફા હતી અને કાગળમાં લખ્યું હતું કે જ્યારે 1 જુલાઈ થાય ત્યારે સ્નેફલને પડછાયો તે 3 ગુફામાંથી એક ગુફા પર પડશે, તેમાં તમારે જવાનું છે. ત્યારબાદ અમે 1 જુલાઈની રાહ જોવા લાગ્યા અને એ દિવસ આખીરમાં આવી જ ગયો. તે દિવસે મારા કાકા ખૂબ ઉત્સુક હતા અને આનંદિત પણ. અને બપોરના 3 વાગે જેવો વચ્ચેના ગુફા ઉપર સ્નેફલનો પડછાયો પડ્યો. અમે તેના અંદર ગયા અને તે એક અજક મોટો અંદર ઊંડે સુધી ખાડો હતો. અમારે તે ખાડાના અંદર ઉતરવાનું હતું. અમે તે ખાડાના અંદર દોરી વડે નીચે ઉતરવા લાગ્યા. અમને લાગ્યું કે અમે ખૂબ પૃથ્વીના મધ્ય બિંદુએ હવે તો પહોંચી જ જઈશું. પણ હજી અમે ફક્ત 2800 ફીટ જ નીચે આવ્યા હતા અને અમને આ નીચે ઉતરવાની પ્રક્રિયામાં કુલ 8 કલાક લાગ્યા હતા. ત્યારબાદ મારા કાકા ખૂબ આનંદમાં આવીને આગળ ચાલવા લાગ્યા. અમે આગળ ચાલતા હતા ત્યારે અમારું ધીરે ધીરે પાણી ખૂટવા લાગ્યું. અમારો ખાવાનો સામાન પણ ખૂટવા લાગ્યો હતો. હું આગળ ચાલતો ગયો અને આગળ 2 ગુફા આવી. તેમાંથી હું એક ગુફાના અંદર જતો રહ્યો અને મેં પછાડી કાકાને પૂછ્યું કે કાકા, આ મુસાફરી કેટલી વાર સુધી ચાલશે? ત્યારે પછાડીથી કોઈ પણ જવાબ ન મળ્યો. મેં પછાડી જોયું કે મારા પછાડી કોઈ પણ ન હતું. હું એકલો જ આગળ ચાલતો હતો. ત્યારબાદ મને લાગ્યું કે હું ખોવાઈ ગયો છું આ ગુફામાં. ત્યારબાદ મેં મારા કાકા અને હેન્સને ખૂબ બૂમા પાડી, કાકા, હેન્સ, તમે કાં છો? પણ મને કોઈ પણ જવાબ ન મળ્યો. ધીરે ધીરે હું ચક્કર ખાઈને ત્યાં બેહોશ થઈ ગયો અને જ્યારે હું ઉઠ્યો ત્યારે હું મારા કાકાના ખોળામાં સૂતો હતો અને હેન્સ મને પંખો નાખી રહ્યો હતો.
ત્યારબાદ મારા કાકાએ કહ્યું કે તું પાણીના અછતના કારણે અહીં ઢળી પડ્યો હતો, અને જેટલું પણ પાણી બચેલું હતું તે બધું પાણી મને પીવડાવી દીધું અને અગાડી ચાલ્યા. અગાડી ચાલતા મારા કાકાના કાન ખૂબ જ તેજ હતા. તેમને ઝરણાનો અવાજ આવ્યો. તે ઝરણા ગમી ચાલવા લાગ્યા. પણ અમે ઝરણાના અવાજ પાસે ગયા ત્યાં તો કોઈ ઝરણું જ ન હતું. પછી ત્યાંનો હેન્સ ત્યાંનો એક લોકલ વ્યક્તિ હતો. તેને ખબર હતી કે આ પથ્થરના અંદરથી પણ ઝરણું આવે છે. તેણે કહ્યું, આપણે આ ખડકને થોડીક તોડીએ તો એમાંથી પાણી નીકળી શકે છે, પણ એમાં જો કંઈ થાય તો આખી ચટ્ટાન આપણા ઉપર પડી જશે અને આપણો નામો નિશાન પણ ન રહે. મારા કાકાએ મારી હાલત જોઈને કહ્યું, જે પણ થાય તું પાણી કાઢ. હેન્સે પથ્થરમાંથી પાણી કાઢ્યું અને ખૂબ સાવચેતીથી અમે તે બધું પાણી અમારા બકેટ અને જગના અંદર ભરી લીધું. ત્યારબાદ અમે અમારી સફર શરૂ જ રાખી. અમે અગાડી જતા હતા ત્યારે અમને એક દિવસ એક ઢળાવ જેવી ચટ્ટાન દેખાઈ. અમારે તે ચટ્ટાનના ઉપરથી જવાનું હતું, તેથી અમે એક દોરી વડે એ ચટ્ટાનના નીચે ઉતરવા લાગ્યા. અમે જ્યારે નીચે ઉતર્યા ત્યારે ત્યાં ખૂબ અજવાળું હતું. ત્યાં એક અલગ જ જાતની સુગંધ આવી રહી હતી. ત્યાં મારા કાકાએ જોયું કે આજુબાજુ ગ્રેનાઇટના પથ્થર અને બીજા અન્ય ધાતુઓના પથ્થરો ત્યાં પડેલા હતા. તેમાંથી મારા કાકાએ 2-3 પથ્થરના ટુકડા પોતાની સાથે લઈ લીધા, તાકી તેઓ ખજીનશાસ્ત્ર રિસર્ચ લેબમાં તે સાબિત કરી શકે કે અમે પાતાળમાં પ્રવેશ કર્યો હતો અને અમે પાતાળના મધ્યબિંદુ સુધી ગયા હતા. અમે જ્યારે અમારા કિલોમીટર ગણ્યા અને અમે કેટલા અંદર સુધી આવ્યા છે ત્યારે અમને ખબર પડી અંદર સમુદ્ર મળ્યો. તેથી અમે મારા કાકા અને હું વિચારવા લાગ્યા કે આ સમુદ્ર અહીંયા આવ્યો કાથી, પાતાળમાં આવ્યો કાથી. ત્યારે કાકાએ હોકાયંત્રમાં જોયું કે આપણે કઈ જગ્યા પર છે. ત્યારે અમને ખબર પડી અમે કોઈ મહાસાગરના નીચે છે. એટલે મેં અને મારા કાકાએ વિચાર્યું કે આ કદાચ મહાસાગરનું પાણી અહીં આવી ગયું હશે. એટલે અમે હેન્સે કહ્યું કે આપણે સમુદ્ર પાર કરવા માટે તરાપો જોઈએ છે. તરાપો માટે અમારે લાકડા ભેગા કરવાના હતા. તેથી અમે તે સમુદ્રના આજુબાજુના જંગલમાંથી ઘણા બધા લાકડા લઈ આવ્યા અને હેન્સે તેમાંથી તરાપો તૈયાર કર્યો. એ તરાપા પરથી અમે સમુદ્રને પાર કરવા માટે તૈયાર થઈ ગયા. હેન્સે બધો અમારો સામાન તરાપા પર મૂકી દીધો અને અમે અમારી સમુદ્ર પર કૂચ ચાલુ કરી. અમે સમુદ્રમાં 2 દિવસથી ચાલતા હતા, પણ અમને સમુદ્રનો બીજો કિનારો મળ્યો જ નહીં. અને જ્યારે અમે ત્રીજો દિવસ થયો ત્યારે એક ખૂબ ભયંકર તુફાન આવ્યું. એ તુફાનમાં અમારો જેટલો પણ લોખંડનો સામાન હતો તે તુફાનમાં જતો રહ્યો હતો. ફક્ત અમુક જ સામાન બચી ગયો હતો જે હેન્સે બચાવીને રાખ્યો હતો. ત્યારબાદ અમે થોડા ગભરાતા બીતા અમે અગાડી ચાલતા જ રહ્યા કે આશામાં કે અમને કોઈ બીજો કિનારો મળી જશે જેમાંથી અમે આ પાતાળમાંથી બહાર નીકળી શકીએ. તેથી અમે અગાડી ચાલતા રહ્યા. અને જ્યારે અમે અગાડી ચાલતા રહ્યા ત્યારે અમે અગાડી એ પણ જોયેલું કે બે ખૂબ વિશાળ જાનવર, એક સાપ જેવો દેખાતો અને એક રાઇનો જેવો દેખાતો જાનવરની ખૂબ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. જ્યારે એ ભીષણ યુદ્ધ પત્યું ત્યારે સમુદ્ર ખૂબ શાંત દેખાતો હતો અને જ્યારે એ ચાલતું હતું ત્યારે સમુદ્ર જાણે ખૂંખાર બની ગયેલો હોય તેવું લાગતું હતું અમને. પછી અમે થોડાક બીતા ગભરાતા આગળ ગયા અને તે દિવસે હું ખૂબ જ થાકી ગયેલો હતો. તેથી હું સૂઈ ગયો અને જ્યારે હું ઉઠ્યો ત્યારે જોયું કે આજુબાજુ ખૂબ અજવાળું હતું. આજુબાજુ ગરમી ખૂબ વધી ગયેલી હતી અને જે સમુદ્રનું પાણી હતું તે ખૂબ જ ઉકળતું હતું અને તેની જે ધાર હતી તેમને કોઈ ઉપરની ગમે લઈ જતું હતું. ત્યારે મેં મારા કાકાને પૂછ્યું કે આપણે આ શું થઈ રહ્યું છે? શું વોલ્કેનો ફાટી રહ્યો છે? ત્યારે મારા કાકાએ કહ્યું કે એ તો કંઈ નક્કી નહીં, આપણે કાં છે, હમણાં શું થઈ રહ્યું છે તેના વિશે મને કંઈ જ ખબર નથી પડતી. હેન્સે અમને પૂછ્યું, શું આ આપણો અંત છે? હેન્સ પહેલી વાર થોડુંક બોલ્યો હતો. તેથી મેં હેન્સને કહ્યું, ના, આપણા કાકા છે ને તે આપણને બચાવી જ લેશે. ત્યારબાદ અમે તે ગરમી સહન ન કરી શક્યા અને બેહોશ થઈ ગયા. બેહોશ થયા બાદ અમે જ્યારે ઉઠ્યા ત્યારે જોયું કે હેન્સે જ અમને એક નાની મસ્તી ચટ્ટાન હતી તેના ઉપર મજબૂતાઈથી પકડીને રાખ્યા હતા અને એ જ રીતે મારા કાકાને પણ પકડીને રાખ્યા હતા. જ્યારે હું ઉઠ્યો ત્યારે
મારા કાકાએ મને કહ્યું, આલે આ દોરડું ફટાફટ આ ચટ્ટાન સાથે બાંધી દે અને આપણે અહીંયાથી નીચે ઉતરવું પડશે, નહીં તો આપણે અહીંથી પડીને મૃત્યુ પામશું. તેથી હું પહેલાં નીચે ઉતર્યો, પછી મારા કાકા અને પછી હેન્સ નીચે ઉતર્યો. અમે જ્યાં ઉતર્યા તે ખૂબ સુંદર બાગ હતું. ત્યાં ઘણા બધા ફળ ફ્રૂટ હતા. ત્યાં અમને ખૂબ જ ભૂખ લાગી હતી, તેથી અમે તે ખાવા લાગ્યા. અને ત્યાં એક નાનકડું બાળક આવ્યું. તે અમને જોયા કરતું હતું આતુરતાથી. ત્યારે મારા કાકાએ તેને સવાલ પૂછવાની કોશિશ કરી. પહેલાં એને ઇંગ્લિશમાં વાત કરી, તેને ન સમજ પડી. પછી જર્મનીમાં વાત કરી, તે પણ ન સમજ પડી. પછી અંતે તેમણે ફ્રેન્ચમાં વાત કરી. ત્યારે અમને સમજ પડી કે આ ફ્રેન્ચમાં સમજતું લાગે છે. ત્યારબાદ અમને તે બાળક પાસેથી ખબર પડી કે અમે એક એવા ગામમાં છે જે જર્મનીથી ખૂબ જ દૂર છે, અને આ ગામને લોકો બંદર ગામ કહે છે, જ્યાં મોટા મોટા જહાજ અને સબમરીન આવે છે. ત્યાંના ગવર્નર સાથે અમે એક જહાજ જર્મની ગમી જતું હતું. તેમાં અમારી ટિકિટ બુક કરાવીને અમે જર્મની હેમ્બર્ગ જવા લાગ્યા. અમે અમારા ઘરે પહોંચી ગયા. ત્યારે મેં હેન્સને કહ્યું, હેન્સ, તું અમારી સાથે રહી જાને, મને તું ખૂબ ગમે છે. ત્યારબાદ પણ હેન્સે ના પાડી કે મારે મારા ઘરે જવું જ પડશે, મારો પરિવાર ગામમાં છે, એટલે મારે મારા ગામમાં જ જવું પડશે. ત્યારબાદ મારા કાકાએ તેને એના પૂરતા પૈસા આપીને તેની વિદાય કરી. અને મારા કાકા જે ત્યાં પથ્થરના ટુકડા લાવ્યા હતા પાતાળમાંથી, તે પથ્થરના ટુકડા ખનિજ શાસ્ત્રો રિસોર્સ લેબમાં આપ્યા. અને 2 દિવસ પછી તેમણે કહ્યું કે હા, તમે પાતાળની અંદર સાચેમાં પ્રવેશ કરીને આવ્યા છે, તેના માટે અમને સન્માનિત કરવામાં આવ્યા. અને ત્યારબાદ અમે ખુશીથી અમારું જીવન વિતાવ્યું. આભાર. મિત્રો, અમદાવાદથી પધારેલા મંજલભાઈ પટેલ, મમતા મંદિરના ટ્રસ્ટીઓ, સેક્રેટરી, વાઇસ પ્રેસિડેન્ટ અને આજના વક્તાશ્રીઓ, આજે તમે કંઈક નવું જુઓ છો. નવું જુઓ છો ને? તમારી વચ્ચે એક સ્કૂલ 55 વર્ષથી છે નવસારીમાં, મૂક બધિર માટેની શાળા. કેટલાને ખબર છે? મમતા મંદિર નામ ખબર છે? એ શાળા વિશે ખબર છે? નહીં. એ શાળા જોઈ છે? જોઈ છે? હા. તો 55 વર્ષથી આપણી નવસારીમાં એક શાળા ચાલે છે જે દિવ્યાંગો માટે છે. તેમાં મૂક બધિર બાળકો ભણે છે, જેમાં મનોદિવ્યાંગ બાળકો ભણે છે. અમારી એક શાળા ડાંગના પરિસરમાં ચાલે છે, તેમાં પ્રજ્ઞાચક્ષુ એટલે અંધ બાળકો ભણે છે, જેમાં ઓર્થોપેડિકલી હેન્ડીકેપ, જેના હાથ કે પગ કે એમાં ખામી હોય તો તેવા બાળકો ભણે છે. 8 બાળકોથી મહેશભાઈ કોઠારી કરીને એક ગાંધીજન હતા, તેમણે શરૂઆત કરેલી હતી 8 મૂક બધિર બાળકોથી, અને આજે 700+ બાળકો છે. આટલા બધા બાળકો તમે જોયું. આ બાળકો સાંભળી નથી શકતા, બોલી પણ નથી શકતા, પણ તમે જે પુસ્તકોનો અભ્યાસ કરો છો તે જ પુસ્તકોનો અભ્યાસ એ લોકો કરે છે. તમે જે પરીક્ષા આપો છો 10મા 12મા બોર્ડની એક્ઝામ, તે જ બોર્ડની એક્ઝામ, તે જ પેપરો એ લોકો પણ આપે છે. કેટલી તકલીફ પડતી હશે. આ ભાષામાં એ લોકો સાંભળે છે, આ ભાષામાં એ લોકો બોલે છે. ખૂબ તકલીફો વચ્ચે રહીને એ લોકો ભણે છે, અને છતાં ખૂબ મોટી મોટી સિદ્ધિઓ એ લોકોએ મેળવેલી છે. જેવી કે નવસારીમાંથી ઓલિમ્પિકમાં ભાગ લેનારા કોઈ છે તમને ખબર? નવસારીમાંથી અમારા મમતા મંદિરના 2 બાળકો પેરા ઓલિમ્પિકમાં ભાગ લીધેલો, ભારતનું પ્રતિનિધિત્વ કરેલું, એથેન્સ ખાતે અને શાંઘાઈ ખાતે. આવું ગૌરવ નવસારીને અપાવનાર એ લોકો છે. ઘણી બધી સ્પર્ધાઓમાં, જાતની સ્પર્ધાઓમાં એ લોકો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપી શકે.
એટલે એ શાળા વિશે તમે જાણો, તમારામાં સંવેદના સંકોરાય એ માટેનો આ એક પ્રયાસ છે. તમારા જેવા બાળકો છે, તમારી જેમ જ એ લોકો બોલી પણ શકે છે, બોલશે, જોજો. ને આ બેન, અમારા કલ્પનાબેન, ને એ ટ્રાન્સલેશન કરી આપશે. આ ભાષાંતર છે. તો એવી એક દીકરીએ તૈયાર કરેલું એક સુંદર પુસ્તક છે. તે પુસ્તક પણ આપણે ત્યાં અત્યારે જ થોડો વખત પહેલાં આવી ગયેલા યશવંતભાઈ મહેતા, ખૂબ મોટા લેખક છે. 550થી વધારે પુસ્તકો એમણે લખેલા છે. અને તેમણે આવા દિવ્યાંગો માટેની એક પુસ્તક લખેલું છે, અપંગ નહીં, અશક્ત. આવા લોકોની સિદ્ધિઓને બિરદાવતું એ પુસ્તક છે. કેવા મોટા મોટા, તમને ખબર છે સૌથી મોટા દિવ્યાંગ કોણ હતા? ખૂબ જાણીતા, મોટા એટલે ખૂબ જાણીતા. કોઈ જવાબ આપશે? ખૂબ જાણીતા દિવ્યાંગ બેન હતા એક. હા, અરુણિમા સિંહા, એ નવસારીના, એ ભારતના. પણ હેલન કેલર કરીને હતા, જે જોઈ પણ નહોતા શકતા અને બોલીને ચાલી શકતા પણ નહોતા, અને છતાં એ ખૂબ મોટા લેખિકા બનેલા હતા, હેલન કેલર. તો આવા વ્યક્તિઓ આવા સફળ થઈ શકે છે આવી શાળાઓમાં ભણીને. એટલે મમતા મંદિરની તમારા મમ્મી પપ્પા સાથે મુલાકાત પણ લેજો, જોજો. આ બાળકોની સાથે તમને ગમશે. અને હવે મોસમબેનને, મોસમબેન પણ એ મમતા મંદિરના ટ્રસ્ટી છે. હા, મુંજાલભાઈ, એટલે આ પછી તો આજે સોંપી દીધેલું છે ક્વેશ્ચન આન્સરનું. કોને સોંપેલું છે? અચ્છા અચ્છા અચ્છા, હાજી હાજી. તો આ એક નવા પ્રયોગમાં મમતા મંદિરને સામેલ કરવા માટે અમે લાઇબ્રેરી પણ ગર્વ અનુભવે છે, ખૂબ ખુશી અનુભવે છે. થેન્ક યુ. મેં દીપ્તિનું વિચાર્યું હતું કે લાસ્ટમાં ગ્રેન્ડ ફિનાલેમાં લઈશ, પણ કંઈ વાંધો નહીં, આપણે એને હવે પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ. હા ને, બીથોવન ખબર છે તમને? ગ્રેટેસ્ટ મ્યુઝિક કોમ્પોઝર હતા, તે સાંભળી નહીં શકતા હતા. જ્હોન મિલ્ટન હતા ને, બહુ જ મોટા રાઇટર, તે જોઈ નહીં શકતા હતા. અને જયુ કાકાએ કીધું તેમ હેલન કેલર હતા ને, તે સાંભળી પણ નહીં શકતા ને જોઈ પણ નહીં શકતા. અને તે છતાં આ ત્રણેય જણાએ દુનિયા બદલી, એમના મ્યુઝિકથી, એમની રાઇટિંગથી અને એમના કરેજથી. આજે આપણી વચ્ચે એવી જ એક લેજન્ડ બેઠી છે ઇન હર ઓન રાઇટ. હું વાત કરું છું, જેમ તમને હવે ખબર પડી જ ગઈ છે, MS કોઠારી મુક બધિર શાળાની 12મા ધોરણમાં ભણતી દીપ્તિ અનિલભાઈ તિવારીની. એને કોઈ દિવસ પોતાની ડિસેબિલિટીને પોતાને ડિફાઇન નથી કરવા દીધું. શી હેઝ ઓલવેઝ ચોઝન ટુ રાઇઝ અબવ ઇટ. તો જ તો એની સ્કૂલની નેશનલ વોલીબોલ ચેમ્પિયન થઈ છે. એના માટે એક જોરદાર તાલી વગાડીએ. દીપ્તિ આપણને આ વાતનો બોધ કરાવે છે કે સાચી શક્તિ હોય ને, એને ગરજવાની જરૂર નથી, એ શાંતિથી ચમકે છે. રાઈટ? તો આજે દીપ્તિ દીપ્તિ વાત કરશે લેખક શ્રી યશવંત મહેતાની પુસ્તક અપંગ નહીં અશક્ત. અને એ આપણી સામે આ બુક રજૂ કરશે સાઇન લેંગ્વેજમાં. અને એમના શિક્ષિકા છે તે આપણને હવે નરેટ કરશે. અત્યાર સુધી આપણા સ્ટુડન્ટ્સ બોલતા હતા અને સાઇન લેંગ્વેજમાં સમજાવતા હતા ને, હવે રિવર્સ થશે રોલ. ઓકે, તો આપણે જોઈએ કેવી રીતના દીપ્તિ બહુ જ સરસ આપણને એની બુકની સ્ટોરી કહે છે. અને એને છે ને બહુ જ જોરથી તાળી આપજો, કેમ કે એ સાંભળી નહીં શકે પણ એ ફીલ કરી શકે છે. અને કેમેરા હા તમે દીપ્તિને અહીંયા ઉભા રાખો.
હાથમાં રાખીને વાંચે ને અચ્છા ના એ સાઈન કરશે ને પછી એટલા માટે. હા ના થોડું પેલી બાજુ રાખવું પડશે કે મને નહીં દેખાશે પછી. હા બરાબર છે ડિસ્ટન્સ. હા બસ ચાલશે. કરજો. બધાને નમસ્તે. મારું નામ દીપ્તિ અનિલકુમાર તિવારી છે. હું મમતા મંદિરમાં MS કોઠારી મૂકબધિર શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. મને અભ્યાસ ઉપરાંત મહેંદી મૂકવાનો અને રમતગમતના ક્ષેત્રમાં પણ વિશેષ રસ છે. થોડા દિવસ પહેલાં મારા ગુજરાતી વિષયના શિક્ષિકા કલ્પનાબેને મને એક પુસ્તક વાંચવા માટે આપ્યું અને કહ્યું કે આ પુસ્તક વાંચી તને કેવું લાગ્યું તે વિશે મારા પોતાના મંતવ્યો જણાવજે. કંઈ સમજ ન પડે તો મારી મદદ લેજે. પુસ્તકનું નામ અપંગ નહીં અશક્ત. લેખકનું નામ યશવંત મહેતા. પુસ્તકના પાનાની સંખ્યા 40. આ પુસ્તકમાં 4 દિવ્યાંગ વ્યક્તિઓના જીવનની વાતો કરવામાં આવી છે, જેમાંથી આજે હું તમને એક દિવ્યાંગ વ્યક્તિ એન્થનીના જીવનની વાતો કહીશ. 5 વર્ષની ઉંમરે રમતા રમતા આંખો ગુમાવી બેસનાર એન્થની જગતભરના દિવ્યાંગો માટે આદર્શરૂપ જીવન જીવે છે. ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. અમેરિકામાં સામાન્ય રીતે પ્રજ્ઞાચક્ષુઓને દોરવા માટે કેળવણી પામેલા કૂતરાઓ રાખવામાં આવે છે. અહીં આશ્ચર્યજનક જોવા જેવી વાત એ છે કે કેળવણી પામેલા કૂતરા તો નહીં જ, પણ લાકડી પણ પોતાની સાથે રાખવાનો વિરોધ કરે છે. એમનું ઘર અને ઓફિસ વચ્ચેનું અંતર 50 કિલોમીટર જેટલું છે. ગીર્દીવાળા રેલગાડીમાં મુસાફરી કરે છે. સ્કેટિંગ, કુસ્તીમાં પણ હોશિયાર છે. ભણવાની સાથે સાથે બીજા અન્ય કામો પણ કરે છે, જેમ કે સુથારી કામ, શિક્ષક તરીકે અને સંગીતકાર તરીકે. એન્થની તે માત્ર જોઈ શકતો ન હતો, પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. વધારાના સમયમાં શહેરની
એક પ્રજ્ઞાચક્ષુ શાળામાં એન્થની પોતાની સેવાઓ આપવાનું શરૂ કર્યું. એન્થનીને પિયાનો વગાડતા પણ આવડતું હતું. પિયાનો વગાડી પૈસા કમાઈ લેવામાં સંતોષ ન હતો. તે જ સમયે લશ્કરના એક અફસરે એન્થનીમાં દિવ્યાંગજનોની સેવા કરવાનો ઉત્સાહ જોયો. યુદ્ધમાં કેટલાક સૈનિકો ઘાયલ અને દિવ્યાંગ બની જાય છે, તો કેટલાક અંધ પણ બને છે. તેમને પ્રોત્સાહન આપવાનું અને હુન્નરો પણ શીખવાડે છે. પોતાનું ઘરથી દિવ્યાંગ શાળા 50 કિલોમીટર દૂર હોવા છતાં પણ પોતાની ફરજ બજાવે છે. એમના જીવનમાંથી પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગજનોએ ઘણું બધું શીખવા જેવું છે. માણસે દિવ્યાંગ બન્યા પછી પણ મક્કમ મનથી જીવતા રહેવાનો નિશ્ચય કેળવવો જોઈએ. દિવ્યાંગજનોએ પોતાની લાચારી છોડી સ્વાભિમાન કેળવવું જોઈએ. તો જ પોતાનામાં રહેલી આંતરિક શક્તિ આપોઆપ ખીલી ઉઠશે. આપ સૌ આજે મને શાંતિથી સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લાઇબ્રેરીમાં આવી મારી વાત રજૂ કરવાની તક આપી તે બદલ સયાજી વૈભવ લાઇબ્રેરી નવસારીનો ખૂબ ખૂબ આભાર. દીપ્તિ ખૂબ સરસ બોલી અને થેન્ક યુ કલ્પનાબેન આટલું સરસ અમને ટ્રાન્સલેટ કરીને નરેટ કરવા માટે. હવે જોરદાર તાલી થઈ જાય. એવું થાય છે કે જેટલી તાળી વગાડી એટલી ઓછી છે ફોર ધીસ મોમેન્ટ. એવું નથી લાગતું? આજે દીપ્તિએ પ્રૂવ કર્યું કે કમ્યુનિકેશન માટે તમને વોઇસની જરૂર નથી. યુ હેવ ટુ હેવ અ ઓપન હાર્ટ એન્ડ એન ઓપન માઇન્ડ. કેટલું સારી રીતના એને એની સ્ટોરી છે તે આપણને એક્સપ્રેસ કરીને બતાવી છે. ઓર એકવાર કરી દઈએ તાળી. તમને ખબર છે એક બહુ મોટા સાયન્ટિસ્ટ હતા સ્ટીફન હોકિંગ છે, ઇનફેક્ટ હજુ બી એ. તો એમને છે ને ALS કરીને એક કંઈક ડિઝીઝ થઈ ગયું હતું, જેના લીધે એમની આખી બોડી પેરેલાઇઝ થઈ ગઈ હતી. એ એક બી મસલ નહીં મૂવ કરી શકતા હતા. અને તો પણ વ્હીલચેરમાં બેઠા બેઠા એમને આપણી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ યુનિવર્સ, ઓફ બ્લેક હોલ્સ, ઓફ સ્ટાર્સ કમ્પ્લીટલી ચેન્જ કરી દીધી. તો આપણે કહીએ ને, વી આર નોટ ડિસેબલ્ડ, વી આર ડિફરન્ટલી એબલ્ડ. આપણા બધા જ મમતા મંદિરના છોકરાઓનું આ જ મંત્ર છે, રાઈટ? ચાલો, તો હવે આજની ત્રીજી વક્તાને બોલાવીએ આપણે. આજની આપણી ત્રીજી વક્તા છે શ્રી
VVPP અને શ્રી VS પટેલ સેકન્ડરી સ્કૂલ કસબાપાડની 12th કોમર્સમાં ભણતી વિદ્યાર્થીની શિવ મુકેશભાઈ શાહ. શિવને રીડિંગનું બહુ શોખ છે અને નવી નવી વસ્તુઓ શીખવાનું એને બહુ ગમે છે. એ એના સ્કૂલની વક્તૃત્વ અને કાવ્ય પઠનની ચેમ્પિયન છે, હા ને. અને કોઈ પણ ઇવેન્ટ હોય ને એની સ્કૂલમાં તો એ જ એન્કરિંગ કરતી હોય છે. આજે શિવ વાત કરશે લેખક શ્રી અમલા પરીખની પુસ્તક સંઘર્ષથી સિદ્ધિ સુધી. શિવ, એકવાર જોરથી તાલી શિવ માટે પણ. માનનીય પુસ્તક પ્રેમીઓ અને જ્ઞાનયાત્રીઓ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ શાહ શિયુ. હું કસબાપા શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. આજે આપની સમક્ષ વાર્તાલાપ રજૂ કરવા જઈ રહ્યું છું. મારી પુસ્તકનું નામ છે સંઘર્ષથી સિદ્ધિ સુધી, જેના લેખક છે અમલા પરીખ. આ પુસ્તકની કિંમત માત્ર 120 રૂપિયા છે. આ પુસ્તકમાં 100 પાના આપવામાં આવ્યા છે. આ પુસ્તકની વાત કરું તો આ પુસ્તકની અંદર સૌ પ્રથમ પ્રસ્તાવના આપવામાં આવી છે. રમતગમતથી જોડાયેલ 5 મહિલા મેરી કોમ, અરુણિમા સિન્હા, ઝુલુન ગોસ્વામી, પીટી ઉષા અને હિમા દાસનો સંઘર્ષ અને સંઘર્ષથી તેમણે સિદ્ધિ કેવી રીતે મેળવી એમના વિશે જણાવવામાં આવ્યું છે. હું આજે આપની સમક્ષ એમાંથી 3 મહિલાઓ કે જેઓએ સંઘર્ષ કરી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી તે વિશે જણાવવા માંગુ છું. તો હા, આ રમતગમતથી જોડાયેલ અને એક ઊંડાણપૂર્વક સાહસથી જોડાયેલ મહિલાઓ છે, જે આપણી વિશ્વની અને દેશની અનેક મહિલાઓને સંદેશ આપી જાય છે કે મહિલાઓ રસોઈઘર કે સાડીમાં સોંપતી ઢીંગલી નથી, પરંતુ વિશ્વના અનેક મેડલો અને ગિનીઝ ઓફ બુકમાં પોતાનું નામ શોભાવતી મહિલા છે. મહિલાઓને બાળપણથી જ લગ્નની ગ્રંથિમાં બાંધી દેવામાં આવતી હતી. તેમની ગ્રંથિમાં બંધાયા બાદ મહિલાઓનું જીવન 4 દિવાલ, કુટુંબીજનો તથા બાળકોની ફરતે ફરતા જ પૂરું થઈ જતું હતું. 19મી સદીના પ્રારંભે પણ મહિલાઓ ખેલકૂદ પ્રત્યે સભાન કે જાગૃત ન હતી. વર્ષ 1900 સુધી ફક્ત ને ફક્ત પુરુષોએ જ આ ક્ષેત્રમાં ફાળો આપ્યો છે. લગભગ 1896માં આપણા દેશમાં કે વિશ્વમાં ઓલિમ્પિકની શરૂઆત થઈ, જ્યાં વર્ષ 1900 સુધી ફક્ત પુરુષોએ જ આમાં ભાગ લીધો. વિશ્વમાં પણ આવો જ હાલ હતો. લગભગ વિશ્વમાં પણ ખેલકૂદ પ્રત્યે બધી સ્ત્રીઓ રમત પ્રત્યે ઉદાસીન હતી. લગભગ વર્ષ 1900માં વિશ્વની સ્વિટ્ઝરલેન્ડમાં રહેતી હેલન ડીએ રમતગમતમાં ભાગ લઈ આ દીપક જલાવ્યું. ત્યારબાદ ભારતમાં તો છેક 1952માં મેરી ડિસોઝાએ રિલે દોડમાં ભાગ લઈ તેમાં રજત પદક મેળવ્યું અને આપણા દેશની તથા વિશ્વની અનેક મહિલાઓને સંદેશો આપ્યો કે નારી પણ રમતગમતમાં ભાગ લઈ શકે છે અને મેડલ મેળવી શકે છે. પણ આ જીત સંતોષકારક ન હતી, કારણ કે એમની પાછળ ઘણા રૂઢિચુસ્ત નિયમો છે. જ્યારે પુરુષો રમતગમતમાં વસ્ત્ર વિના ઉતરે તો તેના શરીરને વખાણ કરવામાં આવે છે, પરંતુ જ્યારે સ્ત્રીઓ સ્પોર્ટ્સના કપડાં પહેરે, શોર્ટ્સ, પાટલુન, શર્ટ, ત્યારે તેના ચરિત્રને નીચું ગણવામાં આવે છે. એટલું જ નહીં, જ્યારે દીકરીઓ 14 વર્ષની હોય ત્યારે તેનામાં શારીરિક બદલાવ આવે છે. તેના લીધે તેને રમતગમતથી દૂર કરી દેવામાં આવે છે. આ તો હતી સામાન્ય બાબતો, પરંતુ એક ખાસ અને કહેવાય કે ખોટી માન્યતા કે સ્ત્રીઓ જ્યારે રમતગમતથી જોડાય ત્યારે તેઓ ભવિષ્યમાં માતૃત્વ ધારણ કરવાની શક્તિ ઓછી થઈ જાય છે અને તેઓ પોતાના અંગત જીવન તથા કારકિર્દી વચ્ચે સંતુલન સાધી શકતી નથી. પરંતુ આ વાતને ખોટી પાડવા માટે એક મણિપુર નામના રાજ્યમાં એક પ્રસિદ્ધ બોક્સરનો જન્મ થયો. હા, હું મેરીની જ વાત કરું છું. મેરી જ્યારે ફક્ત 5 મહિનાની હતી ત્યારે તેના પિતા અને તેના કુટુંબીજનોએ તેમનું ગામ છોડી બીજે ગામે સ્થળાંતર કરવું પડ્યું અને તેમને રોજગારી મેળવવા માટે એ જ ગામના સરપંચને ત્યાં ખેત મજૂરી કરવી પડી અને તેમના નાના મોટા કામ કરી તેઓએ રોજગારી મેળવી. એ રોજગારીમાંથી
ફક્ત 2 ટાઈમનું ભોજન મળી રહે એટલા જ પૈસા કમાવાતા હતા. ત્યારબાદ મેરી ધીમે ધીમે મોટી થઈ અને શાળાએ જવાલાયક ઉંમરની થઈ. મેરી હતી કોમ જાતિની અને કોમ જાતિમાં કોઈ આટલું ઊંચું શિક્ષણ પ્રાપ્ત ન કરે અને કરે તો બી પુરુષો, તે પણ ગામની શાળામાં. પણ મેરીના પિતાની સોચ કંઈ અલગ હતી. મેરીના પિતાએ પોતાની બચતના પૈસા કુરબાન કરી મેરીને ત્યાં જ એક સ્કૂલમાં, અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં દાખલ કરી. દાખલ થયા બાદ તેની સ્કૂલ ઘરથી ખૂબ દૂર હતી. નાની મેરી સ્કૂલ રોજ ચાલીને જતી હતી. તેને લગભગ ઘરથી શાળાએ જતાં લગભગ રોજના 1 કલાક થતો. ત્યારબાદ મેરી 12 વર્ષની થઈ અને તેની શાળા બદલવામાં આવી. શાળા બદલાયા બાદ તેને રમતગમતમાં ખૂબ રસ થવા લાગ્યો અને આ રસ જોઈ તેના પિતા ગામના કુનામ કોચને ત્યાં લઈ ગયા. કુનામ કોચને ત્યાં લઈ ગઈ તેમને સાયન્સ સંસ્થામાં દાખલ કરવામાં આવી. આ સંસ્થા વિવિધ રમતગમત વિશે તેને તાલીમ આપતી હતી. રમતગમતની સંસ્થામાં દાખલ થયા બાદ મેરીએ લગભગ 2 વર્ષ સુધી આ નિત્યક્રમ ચાલુ રાખ્યો. આ 2 વર્ષ દરમિયાન તેણે ઘણી બધી રમતોમાં પોતાનો હાથ અજમાવી જોયો, પરંતુ કશું ખાસ પરિણામ મળ્યું નહીં. તેથી તેણે આ સંસ્થા છોડવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તેને જાણવા મળ્યું કે આ સંસ્થામાં તો મહિલા બોક્સિંગની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. તો તેને વિચાર આવ્યો કે ચાલી હું આમાં પણ ભાગ લઈને જાઉં. ત્યારે 1998માં વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગમાં ડીકો સિંહે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે મૂળ વતની મણિપુરના હતા અને આ ઘટના જોઈ મેરીએ તેમને આદર્શ બનાવી લીધા. બસ તે જ દિવસથી મેરીએ સખત મહેનત કરી અને બોક્સિંગમાં આગળ થવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ મેરીએ એ જ સમયગાળા દરમિયાન ચેમ્પિયનશિપમાં એક મેડલ જીત્યો અને જે રાજ્ય સ્તરે હતી. આ વાતની જાણ તેના પિતાને ન હતી કે મેરી બોક્સિંગ કરિયરમાં આટલી આગળ વધી ગઈ છે. ત્યારબાદ રાજ્ય સ્તરે તેને ગોલ્ડ મેડલ મળ્યો અને તેનો ફોટો અને તેનો લેખ છાપામાં આવ્યો. તેના પિતાને છાપામાં એની દીકરીનો ઝાંખો ફોટો જોઈ એમને શંકા ગઈ કે મારી દીકરી કઈ રમતમાં નંબર લાવી હશે. પણ તેના પિતા તો બિચારા અભણ, તેમને વાંચતા આવડે નહીં. તેથી તેમણે ગામના શિક્ષક પાસે ગઈ આ છાપું વંચાવ્યું. છાપા વાંચતા શિક્ષકે કહ્યું, તમારી દીકરી મેરી બોક્સિંગમાં ગોલ્ડ મેડલ લાવી છે. પિતાએ આ વાત સાંભળી ખૂબ આઘાત લાગ્યો, કારણ કે આ વાતની જાણ મેરીએ તેના પિતાને ન કરી હતી કે હું બોક્સિંગ કરિયરમાં આગળ વધી છું. ત્યારબાદ મેરીને તરત ઘરે બોલાવવામાં આવી અને ઘરે બોલાવ્યા બાદ તેને કડક સ્વરે કહેવામાં આવ્યું કે તારે આ બોક્સિંગ કરિયર છોડવું પડશે. પણ મેરી તો પોતાના નિર્ણય પર મક્કમ. મેરીએ કહ્યું, હું આ બોક્સિંગ કરિયર નહીં છોડું. પણ પિતા પણ મેરીના મક્કમતાની આગળ નરમ પડી ગયા. ત્યારબાદ ફરીથી એનું બોક્સિંગ કરિયર શરૂ થયું. લગભગ 2013માં મેરીએ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો. ત્યારબાદ મેરીનું બોક્સિંગ કરિયરમાં એણે ઘણા એવા અસંખ્ય મેડલો પ્રાપ્ત કર્યા. ત્યારબાદ મેરીએ આ સમયગાળા દરમિયાન એક છોકરા ઓન્ડલ નામના છોકરા સાથે પ્રેમ થયો. આ વાતની જાણ પણ એના પિતાને ન હતી અને મેરી આ વાતની જાણ કરવા પિતાને ડરતી હતી. પિતાને આ વાતની ખબર પડી અને પિતાએ તેને કડક સ્વરે કહ્યું કે તારે બોક્સિંગ કરવું હોય તો કર, પરંતુ આવી ઝંઝટ ન કર. પણ મેરી તો પાછી પોતાના નિર્ણય પર મક્કમ હતી. મેરીએ પોતાના પિતાને સમજાવ્યા. પિતાએ મેરીને સમજાવી. આ સિલસિલો લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો. પિતાએ પાછું નરમ થવું પડ્યું. લગભગ 2005માં ઓન્ડલ સાથે મેરીના લગ્ન થયા. લગ્ન થતાં જ મેરીને મણિપુર રાજ્યમાં એક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની જોબ મળી ગઈ. કોન્સ્ટેબલની જોબ મળતા જ એણે પોતાનું બોક્સિંગ કરિયર ફરીથી શરૂ કરી. ફરીથી મેડલો જીતવા લાગી. ત્યારબાદ મેરીની એક દિવસે અચાનક તબિયત બગડી ગઈ અને તેઓ ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે કહ્યું મેરી મા બનવાની છે. આ વાત જાણતા જ એના પરિવારવાળા ખૂબ ખુશ થયા.
ત્યારબાદ 2007માં મેરીએ 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો. ત્યારબાદ 1 વર્ષ સુધી લગભગ મેરીએ એ બાળકોને ઉજાગરા કરીને સાચવ્યા, રમાડ્યા અને ખવડાવ્યા. ત્યારબાદ 1 વર્ષના થયા પછી મેરી પાછી વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા ગઈ. વર્લ્ડ ચેમ્પિયનશિપ રમીને એ પાછી દર અઠવાડિયે તેમના બાળકોને ઘરે જોવા જતી હતી. ત્યારબાદ મેરી આવી રીતે જ બોક્સિંગમાં આગળ વધતી રહી અને આવી રીતે જ મેડલો જીત્યા. મેરીએ પોતાના જીવનમાં લગભગ 7 વર્લ્ડ ચેમ્પિયનશિપ બોક્સિંગના મેડલો જીત્યા હતા. ત્યારબાદ મેરીએ સાબિત કરી બતાવ્યું કે મહિલાઓ ભલે રમતગમતથી જોડાયેલી હોય, પરંતુ તેણે 2 બાળકને જન્મ આપી અને અંગત જીવન અને કારકિર્દીનું જીવન વચ્ચે સંતુલન સાધીને સાબિત કર્યું કે મહિલાઓ પણ આ વસ્તુ કરી શકે છે અને આ માન્યતા ખોટી પાડી શકે છે. ત્યારબાદ છે હિમા દાસ. હિમા દાસનો જન્મ આસામના એક નાનકડા ગામમાં થયો હતો. હિમા દાસ એક ખેડૂત પરિવારને ત્યાં જન્મી હતી. તેથી ખેડૂત પરિવારની પુત્રી અને ગ્રામ્ય જીવનની હાડમારીને કારણે તેને બાળપણમાં જ અથાગ પરિશ્રમના સંસ્કારો મળ્યા હતા. સંસ્કારો મળવાથી તે ખૂબ જ પરિશ્રમી પુત્રી હતી. ત્યારબાદ તેણે પોતાના પિતા સાથે ખેતરે ગઈ જમીન ખેડવાનું શરૂ કર્યું. એના પિતાની 45 વીઘા જમીન હતી. ત્યારબાદ હિમાએ શાળાકીય શિક્ષણ ધીંગ પબ્લિક હાઈસ્કૂલમાં મેળવ્યું. ધીંગ પબ્લિક હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવતા દરમિયાન તેને રમતગમતમાં ખૂબ રસ પડ્યો અને તે દોડવામાં પણ ખૂબ હોશિયાર હતી. તેમાં પણ તેની સૌથી પ્રિય રમત હતી ફૂટબોલ. તમે વિચારશો નહીં કે માનશો નહીં, પણ પાણી ભરેલા ખેતરોમાં જ્યાં ચાલવું પણ મુશ્કેલ તે ખેતરોમાં હિમા ઝડપી દોડી બતાવતી. તે જોઈ એના કિશોર મિત્રો ખૂબ નવાઈ પામતા. એટલું જ નહીં, હિમા ફૂટબોલ રમતી એટલી ઝડપે કે ફૂટબોલને આમથી તેમ ફગોડ્યા કરતી હતી. ત્યારબાદ હિમાનું નાનપણથી સ્વપ્ન હતું કે હિમા એક દિવસ ભારતની જર્સી પહેરી ભારત વિશે રમે. તો તેણે આ સ્વપ્ન પૂરું કરવા માટે કોચની સલાહ માંગી અને કોચે સલાહ આપી કે તારે એથ્લેટિક્સ પર ધ્યાન આપી તારે એમાં આગળ વધવું જોઈએ. બસ હિમાએ તે જ દિવસથી એથ્લેટિક્સ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને સાથે ફૂટબોલ પણ રમતી ગઈ. પણ એને થોડા સમય બાદ સમજાયું કે એક સાથે 2 ઘોડા ઉપર સવારી કરી શકાય નહીં. તો ત્યારે તે જ દિવસથી તેણે ફૂટબોલ છોડી એથ્લેટિક્સ પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન તે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારે તેની માંદી મિત્રને શાળાએથી ઉચકીને દોડીને હોસ્પિટલ ભેગી કરવામાં આવી, જે ખૂબ નવાઈની વાત છે. ત્યારબાદ તેના ગામમાં ચાલતી દેશી દારૂની દુકાન અને એ દુકાનદારને હિમા અને તેના 6 મિત્રોએ થઈ તોડી નાખી. ત્યારબાદ હિમા અને તેના 6 મિત્રોએ એક મંડળ ઊભું કર્યું જેનું નામ હતું મોન્જાઈ. મોન્જાઈ નામનો અર્થ થાય છે આઈ વોન્ટ ટુ. ત્યારબાદ આ મંડળ ગામના બધા જ જરૂરતમંદ લોકોની સેવા કરતું અને હંમેશા સેવા માટે તત્પર રહેતું. આ બધો લગાવ જોઈ એમના માતા પિતાને ચિંતા થઈ કે અમારી પાસે તો આટલા પૈસા છે નથી કે એને એથ્લેટિક્સમાં રમવાની કે ટ્રેનિંગ અપાવીએ કે કપડાં અપાવીએ. પરંતુ એના કોચે એને ખૂબ સપોર્ટ કર્યો. ત્યારબાદ તે ગુવાહાટી ગઈ. ગુવાહાટીમાં તેણે પોતાની ટ્રેનિંગ 2 વર્ષમાં કમ્પ્લીટ કરી. 2 વર્ષ થયા બાદ ભારતમાં 2016-17માં ખેલો ઇન્ડિયા નામની સ્પર્ધા યોજાઈ. ખેલો ઇન્ડિયામાં એણે સ્પર્ધામાં ભાગ લઈ સ્વર્ણ પદક મેળવ્યું હતું. નાના ગામની આ દીકરી જે રાજ્ય સ્તરે પહોંચીને રમે એ કોઈ નાની સૂની કહાની નથી. આ ખેડૂત પરિવારની ગરીબ દીકરી આટલે સુધી પહોંચી તે કથા કરતાં સ્વર્ણચંદ્રક મેળવ્યો તે કથાની ચમક વધારે છે. લગભગ 2018 સપ્ટેમ્બરમાં
વિશ્વની જાણીતી જર્મન આંતરરાષ્ટ્રીય કંપની જે રમતગમતના સાધનો અને કપડાં બનાવતી એડિડાસે હિમા સાથે કરાર કર્યો. હિમાએ આ કરાર સ્વીકાર્યો. હિમાએ ભારતીય ખાતા દ્વારા આ કરારમાં એમ્બેસિડર ઘોષિત કરવામાં આવી. એટલું જ નહીં, આ કંપનીએ તેને એક જોડી બૂટ ગિફ્ટ આપ્યા અને તેના ઉપર હિમાદાસ નામ લખ્યું હતું. આ હતો એક ઉત્તમ નમૂનો કે આપણને બતાવે છે કે મહિલાઓ કોઈ પણ પરિસ્થિતિમાં હોય પણ તે આગળ આવી શકે. અને હું ત્રીજા પાત્ર વિશે કહું તો તે છે અરુણિમા સિન્હા. તમે બધા ઓળખો છો ને? અરુણિમા સિન્હાનો જન્મ ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં થયો હતો. જ્યારે ફક્ત એ 3 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું. ત્યારે અરુણિમા સિન્હાએ તેની બહેન અને તેના ભાઈ સાથે રહી મોટી થઈ. ત્યારબાદ તેણે ઉચ્ચ તાલીમ હાસિલ કરી. ઉચ્ચ તાલીમ હાસિલ કર્યા બાદ તે નોકરીની શોધમાં નીકળી અને નોકરીની શોધમાં નીકળતા જ તેમણે નોઈડામાં એક ઓફિસમાં ઇન્ટરવ્યૂ આપ્યું અને એ ઇન્ટરવ્યૂ અપ્રૂવ પણ થઈ ગયું. પણ પછી તેમને જાણ થઈ કે આ ઇન્ટરવ્યૂમાં આ અરજીપત્રકમાં જન્મ તારીખની ભૂલ છે. તો તે સુધારવા માટે તેઓ 11 એપ્રિલ 2011ના રોજ પદ્માવતી એક્સપ્રેસમાં બેસીને આનું નિરાકરણ માટે જઈ રહી હતી. પરંતુ તેમની પાસે તો ટિકિટ પણ ન હતી. તેથી તેમણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અડધો સમય તો તે ઊભા જ ટ્રેનમાં સફર કરી. પછી થોડા સમયમાં એને જગ્યા મળતા એ બેસી ગયા. બેસતા જ એમણે આંખ બંધ કરી અને વિચારવા લાગ્યા કે કાલે સૌપ્રથમ મારે જઈને શું કરવું છે નોઈડામાં. એટલામાં જ એમને આભાસ થયો કે એમના ગળામાંથી કોઈ સોનાની ચેન ખેંચી રહ્યું છે. એમણે આંખ ખોલી તો સામે 3 કે 4 પુરુષો નશાની ધૂતમાં એના ગળામાંથી સોનાની ચેન ખેંચી રહ્યા હતા. અરુણિમા માટે સોનાનું કોઈ મૂલ્ય ન હતું, પરંતુ આ ચેનનું મૂલ્ય હતું, કારણ કે આ ચેન એમની માતાની છેલ્લી નિશાની હતી. ત્યારબાદ અરુણિમાએ આ પુરુષો સામે ખૂબ લડી, છેલ્લા દમ સુધી લડી. પરંતુ આ 3-4 નશામાં ધૂત પુરુષો અને બિચારી એકલી અરુણિમા ક્યાં સુધી લડતે. ત્યારબાદ આ બધા જ પુરુષો અરુણિમા પર હાવી થયા. અરુણિમાને ગમે તેમ લાતો મારવા માંડ્યા. એમના છાતી પર, એમના પગ પર એમને ગમે તેમ લાતો મારી. ત્યારબાદ આ દરમિયાન અરુણિમા ટ્રેનના બારણા સુધી આવી પહોંચી અને એક પુરુષે એને એટલી જોરમાં લાત મારી કે અરુણિમા છેક ટ્રેનની બહાર. તમે વિચાર પણ નહીં કરી શકો. ત્યારબાદ અરુણિમાનું શરીર અડધું ટ્રેનના પાટાની બહાર અને તેમનો પગના નીચેનો ભાગ ટ્રેનના પાટા ઉપર હતું. અંધારી રાત હતી. તેમની મદદ માટે કોઈ ન હતું. તમે વિચાર કરો કે આ સ્ત્રી કેવી રીતે જીવી શકી હશે. પરંતુ એટલું જ નહીં, ત્યારબાદ તો એના ઉપરથી કેટલીક ટ્રેનો ગઈ અને પછી અવાજ આવ્યો, ગચ! એનો ડાબો પગ કપાઈ ગયો. એટલું જ નહીં, એના ઉપર ઉંદર આવી ગયા અને તેના શરીરને કતરવા લાગ્યા. આટલું જ નહીં, એના ઉપર કૂતરાઓ આવીને તેને જીભથી ચાટવા લાગ્યા. એનામાં એટલી પણ તાકાત ન હતી કે એ કૂતરાને કે ઉંદરને ભગાવી શકે. એને એટલું લોહી નીકળતું હતું. એનામાં એટલી શક્તિ પણ ન હતી. આ એટલી ખરાબ દુર્ઘટના આપણે વિચારતા જ આપણા આંખમાં આંસુ આવી જાય. ત્યારબાદ સવાર થઈ. સવાર થતાં જ થોડાક યાત્રીઓ એની પાસે આવ્યા અને તે ત્યારે બેભાન થઈ ગઈ હતી. તેને ઉચકીને એક સ્ટ્રેચર પર લેટાવવામાં આવી. ત્યારબાદ તેને દિલ્હીની એક નાનકડી હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેની ટ્રીટમેન્ટ ચાલુ થઈ અને તેને તો ટ્રીટમેન્ટ ચાલુ કરવા ડૉક્ટરે એને ઘણા પ્રશ્નો પૂછ્યા. આ કઈ રીતે થયું? કોણે તને ધક્કો માર્યો? એ લોકોને દેખાતું પણ ન હતું કે આ બિચારી સ્ત્રી કેટલી દર્દનાક પીડામાં છે. તો પણ એ લોકોએ પોતાની ફોર્મેલિટી ભરવી હતી. ત્યારબાદ તેના બનેવીને તેની બહેનને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા. પછી ખબર પડી કે આ હોસ્પિટલની અંદર તો એનેસ્થેટિસ જ નથી, એટલે કે એનેસ્થેટિસ જ નથી. ત્યારબાદ અરુણિમાએ તો મનમાં મક્કમતા કરી કે મારે તો પણ ઓપરેશન કરાવવું જ છે.
બસ આવી રીતે જ અરુણિમાએ પોતાનું સાહસ કરી અને પર્વત સર કર્યું. અસ્તુ. ખૂબ સરસ શિવ. આપણને કેટલી સરસ એને 3 સ્પોર્ટ્સ વિમેનની એકદમ જ બ્રેવ વિમેનની વાર્તાઓ કીધી છે, રાઈટ. આપણને થોડીક ખબર હતી, પણ આજે વધારે ડિટેલમાં ખબર પડી છે, હા ને. ઇનફેક્ટ અત્યાર સુધી BCCIમાં વિમેન અને મેન ક્રિકેટર્સ હતા ને, એ લોકોને ઇક્વલ પે નહીં મળતું હતું. હમણાં રિસેન્ટલી હવે એ લોકોને ઇક્વલ પે મળશે એવી પોલિસી આવી છે. અને આ વખતે જે ટોક્યો ઓલિમ્પિકનું કન્ટિન્જન્ટ જશે ને, એમાં 44% વિમેન હશે. સો 50%ની પાસે છે. સો દેટ્સ અ ગુડ થિંગ, રાઈટ. ચાલો હવે આપણે આજની ચોથી વક્તાને મળીએ. આજની આપણી ચોથી વક્તા છે શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયની 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની વિભૂતિ ચહેરાભાઈ દેસાઈ. વિભૂતિ છે ને, એને સિંગિંગ, ડાન્સિંગ, રીડિંગનો બહુ જ શોખ છે. અને એ આજે વાત કરવાની છે ડૉક્ટર અનિતા ભટનાગર જૈનની પુસ્તક આપણું ઘર આપણી ધારા, આર હોમ આર હર્થ. વિભૂતિ રેડી? જોરથી તાલીઓ સાથે વિભૂતિને વેલકમ કરીએ. અહીં ઉપસ્થિત સર્વ મહેમાનો, વડીલો, લાઇબ્રેરીના કાર્યકરો તેમજ આપણા સૌના પ્રિય એવા બાળ મિત્રોને સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજની મારી પુસ્તકનું નામ છે આપણું ઘર આપણી ધરા. એ માત્ર એક વિષય જ નથી, પરંતુ આપણા ભવિષ્યનો પ્રશ્ન છે. આ પુસ્તકના લેખક છે અનિતા ભટનાગર જૈન, જેઓ પર્યાવરણ અને નૈતિકતાના આધારિત વિવિધતાસભર બાળ સાહિત્યના અંગ્રેજી અને હિન્દીના સર્જન કરે છે. અને આ પુસ્તકને ગુજરાતીમાં અનુવાદ ભાગ્યેન્દ્ર બહાદુરભાઈ પટેલે કર્યું છે અને આનું ચિત્ર સર્જન કે ભૂષણ સાહેબે કર્યું છે. આપણું ઘર આપણી ધરા એ પર્યાવરણ આધારિત ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તા ખૂબ જ સરળ અને આકર્ષક ભાષા શૈલીમાં રંગચિત્રો સાથે આલેખાયેલી છે. આ પુસ્તક એ બાળકો માટે ખૂબ જ માહિતીપ્રદ છે, જે ભાવિ પેઢીને પર્યાવરણ તરફી વલણ અને ટેવો આપવા માટે પ્રેરે છે. આજે જ્યાં જોઈએ ત્યાં માત્ર પર્યાવરણલક્ષી વાતો ચાલે છે. જાગૃત થવાની વાતો થાય છે, પરંતુ તે સાંભળીને આપણા જેવા નાના બાળકોને ઊંઘ આવીને બગાસા આવવા માંડે છે. પરંતુ આ પુસ્તક પર્યાવરણની સરસ મજાની વાર્તા સાથે લાવી છે અને સાથે ચિત્રો પણ ઘણા સુંદર આપ્યા છે. તેથી મને તો આ પુસ્તક વાંચવાની ખૂબ જ મજા આવી. તેથી હું તમને આ પુસ્તક વિશે થોડીક માહિતી આપવા માંગુ છું. આ પુસ્તકમાં કુલ 5 વાર્તાઓ છે. આપણું ઘર આપણી ધરા, ગંગા પૂજા, કશું છૂટ્યું તો નથી ને, નાની માનો જાદુ, કંઈક કરશો કે. એમ તો 5 વાર્તા તમને કરવાનું મન થાય છે, પણ સમય ઓછો છે, તેથી હું મારી સૌથી મનપસંદ 2 વાર્તા હું તમને કહીશ. પહેલી, નાની માનો જાદુ. હોર્નનો અવાજ આવ્યો. રામુ કાકાનો પણ અવાજ આવ્યો. ખોલું છું ગેટ સાહેબ. બબલી અને સૂરજ દોડતા ગેટ પાસે આવ્યા. નાની આવી ગઈ. નાની ગાડીમાંથી ઉતરીને સ્નેહથી બંને બાળકોને ભેટી પડી અને નાની રામુ કાકાને કહી રહી હતી, મારા થેલામાંથી લોટના લાડુ તરત જ ફ્રીઝમાં મૂકી દેજે. લાડુનું નામ સાંભળીને જ બંને બાળકોના મોઢામાં પાણી આવી ગયા અને તેઓ અત્યારે જ ખાવાની જીદ કરવા લાગ્યા. પરંતુ નાની માએ કહ્યું, હાથ ધોઈ લો. ખાવાની વસ્તુને અડકવા પહેલાં આપણે હાથ ધોવા જોઈએ, જેથી આપણને કોઈ બીમારી ન થઈ શકે. સવારથી જ બહારથી ઘણા બધા અવાજો આવી રહ્યા હતા. નાની અને બબલીએ બહાર જઈને જોયું તો સડકની બંને બાજુએ મજૂરો ખાડા ખોદી રહ્યા હતા. અવાજ સાંભળીને પપ્પા અને સૂરજ પણ બહાર આવી ગયા. પપ્પા કહેવા લાગ્યા, ફરીથી આ નવું નાટક. ફરીથી નગરપાલિકાવાળા અહીંયા વૃક્ષો વાવશે અને માવજત તો કરવાના જ નથી, તેથી વૃક્ષો મરી જશે અને પાછું બીજા વર્ષે વૃક્ષ લગાવવાનો ક્રમ ચાલુ જ રહેશે. નાનીએ અચરજથી પૂછ્યું, તો આની આજુબાજુ રહેનાર લોકો આની માવજત કેમ નથી કરતા? પપ્પાએ કહ્યું,
આ પબ્લિકની જમીન પર તેઓ વૃક્ષો વાવે છે, જેથી તેની માવજત કરવી અને તેને પાણી આપવું તે નગરપાલિકાવાળાનું કામ છે. નાની હસ્યા અને પછી અંદર જતા રહ્યા. સાંજ થતાં જ રામુ કાકાની મારફતે પોતાના મહોલ્લામાં અને બાજુની સોસાયટીમાં 20 ઘરમાં ચિઠ્ઠી મોકલાવી અને સમય નક્કી કર્યો. તેઓએ બબલી અને સૂરજને પણ પોતાની સાથે લઈ ગયા, જેથી પોતાની ઓળખાણ આપવી તેમને સરળ પડે. તેઓ બધાના ઘરે જઈને પહેલાં તો પોતાની ઓળખાણ આપી અને પછી કહેવા લાગ્યા કે આ પબ્લિકની જમીન છે, એટલે કે આપણા સૌની જમીન છે, તેથી તેમાં વૃક્ષ વાવીને તેની માવજત કરવી પણ આપણા સૌની ફરજ બને છે. પણ તેમ ઓક્સિજન ત્યારે અને ઓક્સિજન તો ત્યાં રહેનાર માણસોને જ મળવાનું છે ને, એમ કહેવા લાગી. અને પછી ઓક્સિજન તો આજે ખૂબ જ ઓછું થઈ રહ્યું છે અને ઝાડ તો આપણને મફતમાં ઓક્સિજન આપે છે. ત્યારબાદ થવાનું શું હતું? બધાએ પોતપોતાના ઘરોના બહાર લાગેલા છોડોને પોતપોતાની જવાબદારી ગણી લીધી. કોઈક જેનાનો છોડ તો કોઈક ગુડિયાનો છોડ. દરેક ઘરમાં દરેક સદસ્યનો એક છોડ થવા લાગ્યો. દરેક પોતપોતાના છોડની માવજત કરતા તેને પાણી આપવા લાગ્યા. 2 વર્ષમાં ઉગેડેલા છોડ મોટા મોટા વૃક્ષો બની ગયા. ત્યાં હવે પક્ષીઓ અને ખિસકોલીએ પોતાના ઘરો બનાવી દીધા. રસ્તા ઉપર છાંયડો આવી ગયો. બધા એક સૂત્રમાં થઈ ગયા અને બધા સોસાયટીવાળા પરિવારની જેમ રહેવા લાગ્યા અને બધા તહેવારો બધા સાથે ઉજવવા લાગ્યા. નાનીમાં જ્યારે દરેકના ઘરે આવે છે ત્યારે બધા તેઓને પોતાના ઘરે જમવા પણ બોલાવે છે. જોયું ને કેવી રીતે નાનીમાં તો પહેલાંથી પર્યાવરણ પ્રેરી હતા જ, પરંતુ તેમણે બીજા સોસાયટીના અને મહોલ્લાવાળાને પણ કેવી રીતે પર્યાવરણ પ્રહરી બનાવી દીધા. હવે બીજી વાર્તા. કંઈક કરશો કે ભારતમાં દિલ્હીમાં ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલી રહી હતી. ભારતના છેલ્લા બોલે જોરદાર સિક્સરથી તેઓએ પોતાનો દાવ સમાપ્ત કર્યો. સ્ટેડિયમમાં તાળીઓના ગડગડાટ થવા લાગ્યા. સ્ટેડિયમની આજુબાજુ ઊંચા વૃક્ષો પર પક્ષીઓના માળા જામ્યા હતા. આજે રવિવાર હોવાથી અમારી શાળામાં પણ રજા હતી, તેથી અમારી શાળાના બુલબુલ મેડમ અને કોયલ મેડમ બધા બાળકોને વનડે જોવા લઈ આવ્યા હતા. મોટી મોટી ઇમારતો અને છાપરાઓ પર કોયલ, કાગડા અને મેના પોતાના પરિવાર સાથે અને મિત્રમંડળ સાથે બેસી ગયા હતા. શરમાળ ચકલીઓ થોડુંક પાછળથી નિહાળી રહી હતી. પેવેલિયનની છત ઉપર કબૂતરો ક્રમબંધ બેસી ગયા હતા. બધા આતુરતાથી શ્રીલંકાની મેચ રમવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ બપોરના 2 જ વાગ્યા હતા, પરંતુ સાંજ જેવું ધૂંધળું વાતાવરણ થઈ ગયું હતું. 3 દિવસથી તો સુરત દાદાના દર્શન પણ નહોતા થતા. કોમેન્ટેટરનો અવાજ ગુંજ્યો. સ્ટેડિયમમાં પ્રકાશ ઓછો હોવાથી સ્ટેડિયમની ફ્લડ લાઇટ ચાલુ કરવામાં આવી રહી છે. રીમઝીમ ઢેલ બોલી, મેડમ હવે તો સવારે પણ લાઇટ ચાલુ કરવામાં આવી રહી છે, આવું શા માટે? બુલબુલ મેડમ બોલ્યા, દિલ્હીમાં એટલું બધું પ્રદૂષણ છે કે ઠંડીની ઋતુ શરૂ થતાં જ પ્રદૂષણ આખા આકાશને ઘેરી લે છે, તેથી પૂર્ણ રીતે સૂર્યનો પ્રકાશ આપણા સુધી આવી જ શકતો નથી. બધા લાઇટ થતાં જ બધા આનંદમાં આવી ગયા. બધા આતુરતાથી ભારત ફિલ્ડિંગ કરવા માટે આવી રહ્યો હતો તેને જોવા લાગ્યા. ગજ્જુ હાથી પોતાની સૂંઢમાં પકડેલા ફોનથી ખેલાડીઓના ફોટા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બબલી બિલાડી નવા વિદ્યાર્થી કોકો પપ્પીને કહી રહી હતી કે મારા દિલ્હીમાં આટલા બધા પ્રદૂષણથી મારા ઘરમાં બધા બીમાર જ પડ્યા કરે છે. નાની માને પ્રકાશમાં સૂવું સારું લાગે છે, પરંતુ ખાંસી છે તેથી ઊંઘ પણ આવતી નથી, અને પાછો સુરત દાદાના સંપૂર્ણ પ્રકાશ પણ આપણા સુધી નથી આવતો. કોમેન્ટેટરનો અવાજ ગુંજ્યો. શ્રીલંકાની ટીમ અને તેના કેપ્ટન સ્ટેડિયમમાં આવી રહ્યા છે. બધા શાંત થઈ ગયા. આ શું? શ્રીલંકાની ટીમના કેપ્ટનો અને તેના ખેલાડીઓએ પોતાના મોઢા પર માસ્ક પહેરી રાખ્યું હતું. બધા પોતપોતા એકબીજાના મોં જોવા લાગ્યા.
કોમેન્ટેટરનો અવાજ ગુંજ્યો. શ્રીલંકાની ટીમે મેચ રમવાની ના પાડી દીધી છે કારણ કે દિલ્હીમાં એટલું બધું પ્રદૂષણ છે કે તે તેઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવું તો પહેલાં કદી બન્યું જ નથી. પોપટ બોલ્યો, મેડમ, આ લોકો તો ફક્ત અહીં એક જ દિવસ માટે આવ્યા છે. આપણે તો અહીંયા ક્યારના રહીએ છીએ. આ લોકોને આટલું બધું હાનિકારક છે તો આપણા માટે તો કેટલું જ હશે. બુલબુલ મેડમ બોલ્યા, SBM ના કણો નિયમિત માત્રાથી વધી જવાથી દિલ્હીમાં આટલું બધું પ્રદૂષણ છે. તેથી જ માણસોને દમ અને કેન્સર જેવી ખતરનાક બીમારીઓ થાય છે. શ્યામલ કાગડો બોલ્યો, મારી મમ્મી કહી રહી હતી વિશ્વમાં આટલું બધું પ્રદૂષણ છે હોવાથી સૌથી વધારે મરણ ભારતમાં થાય છે. હવે તો આગ્રા, પટણા અને અમદાવાદમાં પણ પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. મારી માસી લખનૌમાં રહે છે, ત્યાં પણ ખૂબ ગંભીર હાલત થઈ ગઈ છે. ગલ્લી નોડિયો બોલ્યો, આ બધું કરે છે કોણ? માણસો આને રોકતા કેમ નથી? કોયલ મેડમ બોલ્યા, એ જ તો દુઃખની વાત છે. આ બધું માણસોના કાર્ય અને બેદરકારીથી જ થઈ રહ્યું છે અને આની સૌથી વધારે અસર પણ તેઓને જ પડી રહી છે. હવે માણસોના કાર્યોથી આપણને પણ નુકસાન થવા લાગ્યું છે. કાબરોની સંખ્યા ઘટવા લાગી છે. પક્ષીઓને પાક ખરવાની બીમારીઓ પડી રહી છે. કેટલાક પક્ષીઓને તો એવી બીમારી થઈ ગઈ છે કે તે હવે લાંબુ જીવી જ શકતા નથી. હવે બધા પ્રેક્ષકો બેચેન થઈ રહ્યા હતા. કેટલાક તો મારી ટિકિટના પૈસા પાછા આપો, મારી ટિકિટના પૈસા પાછા આપોની બૂમાબૂમ ચાલુ કરી દીધી હતી. કોમેન્ટેટર બધાને શાંત રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ક્રિકેટ બોર્ડના અધિકારીઓ શ્રીલંકાની ટીમ સાથે વાત કરી રહ્યા છે. થોડીક વારમાં ગેમ ચાલુ થવાની આશા છે. ખિસકોલી બોલી, મેડમ, આપણે શું કરીને પ્રદૂષણ ઓછું કરી શકીએ? બુલબુલ મેડમ હસ્યા અને બોલ્યા, એ તો માણસોએ જ કરવાનું છે ને. વાહનોનો ઓછો ઉપયોગ, બાગના વનસ્પતિઓને ન બાળવું, નજીકના સ્થળોએ ચાલતા કે સાયકલનો ઉપયોગ કરવો, સૌર ઉર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરવો, ઉર્જાને બચાવવું. કોયલ મેડમ બોલ્યા, એકતામાં ભારી શક્તિ હોય છે. તેઓ માણસોથી એકલાથી તો કંઈ થવાનું જ નથી. તેથી હવે આપણે પણ જાગૃત થઈ જવું જોઈએ. કોમેન્ટેટરનો અવાજ ગુંજ્યો, શ્રીલંકાએ ગેમ રમવામાં એવી શરત મૂકી છે કે જો ભવિષ્યમાં દિલ્હીનું પ્રદૂષણ વધારે હશે તો અહીં મેચ ન જ યોજવામાં આવશે. પ્રેક્ષકો એ સાંભળીને કે મેચ શરૂ થવાની છે બધા ખુશીથી નાચવા લાગ્યા. કેટલાક પ્રેક્ષકો તો જય હો ગીત પર નાચવા લાગ્યા. કોયલ, કાગડો અને મેનાએ આખા શહેરમાં મોહલ્લા વેચીને જ્યાં જ્યાં તેમના મિત્રોને ત્યાં કચરો સળગાવવામાં આવે છે તેની નોંધણી કરી અને એ નોંધણી RTI વાળી રચના દીદીને આપવામાં આવી અને રચના દીદીએ તેને નગરપાલિકાના અધ્યક્ષોને આપી. રચના દીદીના પુત્ર દીપકે કચરો બાળવાથી કેવી અસરો થાય છે, નજીકના સ્થળોએ ચાલતા કે સાયકલ પર જવું, વાંચવા ભણવા માટે બારી પાસે સૂર્યના પ્રકાશનો જ ઉપયોગ કરવો, ઉર્જાને બચાવવું, લાલ બત્તી પર ગાડીનું એન્જિન બંધ રાખવું જેવા કેટલાએ પોસ્ટરો બનાવ્યા. ગજ્જુ હાથીએ તેના સંયુક્ત પરિવાર સાથે તેની સૂંઢ મારફતે બધા પોસ્ટરો ફટાફટ બનાવી દીધા. કોયલ, કાગડો અને મેના એ આખા શહેરમાં પોસ્ટરો લઈને જવા માંડ્યા. સાથે લખડખોદ પક્ષીને પણ લઈ ગયા, જેણે બધા જ વૃક્ષો પર પોસ્ટર ઠોકી દીધા અને લાલ બત્તી પર ગાડીનું એન્જિન ચાલુ રાખનાર માટે એવો પોસ્ટર બનાવવામાં આવ્યા, આ હવામાં તમે શ્વાસ લો છો, કંઈક કરશો કે કુછ કરોગે ક્યાં? મન્નુ વાંદરો એ વાંદરાઓની ટીમનો હેડ હતો. તેણે લાલ બત્તી પર ઊભા રહેલા ગાડીઓના કાચ પર બધા પોસ્ટરો લગાવવાનું કે ફૂલ, ફુગ્ગા કે પુસ્તકો વેચનારને પોસ્ટર આપવાનું કામ આપવામાં આવ્યું હતું. દીપક અને તેની નાની બહેન બબલીએ પણ બધાને પોસ્ટરો તેના મિત્રોને મેલ અથવા વોટ્સએપ કરી દીધા હતા. હવે મોટા અખબારો અને ચેનલો પર કંઈક કરશો કે ની ચર્ચા થવા લાગી. શાળાઓ, કોલેજો, સ્વયંસેવી સંસ્થાઓમાં પણ આંદોલનો કરતી ઇન્ડિયા ગેટ સુધી પહોંચી ગયા અને આ નાની કાર્યથી નાની ચળવળનું રૂપ લઈ લીધું હતું.
હવે કંઈક કરવાથી અન્ય દેશ કરતાં દિલ્હીનું પ્રદૂષણ ઓછું થવા લાગ્યું છે. બીમારીઓ ઘટવા લાગી છે. અનેક દેશોમાંથી ક્રિકેટની મેચ અહીં યોજાવા લાગી છે. અને સાઇબિરિયા અને યુરોપ જેવા દેશોમાંથી પણ પક્ષીઓ હવે અહીંયા આવવા લાગ્યા છે. જોયું ને, કેવી સરસ મજાની વાર્તાઓ છે. તમને પણ સાંભળવાની ખૂબ જ મજા આવી ને? તો આ ફક્ત આ પુસ્તક ખાલી વાર્તાઓથી એટલી સરસ, આ પુસ્તકમાં ખાલી વાર્તા જ નથી, પરંતુ આ પુસ્તકના ચિત્ર પણ એટલા જ સુંદર છે. જુઓ. પવિત્ર ગંગાને સાફ રાખીએ એ જ સાચી પૂજા છે. જુઓ, આમાં યુઝ મી એવી કચરા પેટી રાખવામાં આવી છે. બધા એમાં જ કચરો નાખે છે, ગમે ત્યાં નહીં. જુઓ, નાની માના જાદુથી કેવી રીતે બધા પર્યાવરણ પ્રહરી બની ગયા. જુઓ, વાંદરાભાઈ કેટલું સરસ પોસ્ટર લઈને ઊભા છે. જોયું ને, જોવાની પણ મજા અને વાંચવાની તો ઓર મજા. તો ચોક્કસ વાંચજો. આપણું ઘર, આપણી ધરા અને પર્યાવરણ પ્રહરી બની આપણી ધરાને બચાવીશું. થેન્ક યુ. આજે લાઇબ્રેરી પાસે જે બધા બર્ડ્સ છે ને, પક્ષીઓ છે ને, તે કન્ફ્યુઝ થતા હશે કે અમે તો અહીંયા બેઠા છીએ, આટલી મધુર અવાજ ક્યાંથી આવે છે. એમને કહો, ભાઈ આજે લાઇબ્રેરીમાં બાળ વાર્તાલાપ ચાલે છે, તો મૃદુભાષી તો અવાજો આવશે જ, સંભળાશે જ. ચલો, વિભૂતિ, તને ખબર છે તારા જે લેખકની તે પુસ્તકની વાત કરી ને, તે તો IAS ઓફિસર હતા, ડૉક્ટર અનિતા ભટનાગર જૈન. અને એમને આ જે તારી બુક છે ને, આર હોમ આર હર્થ, એના પરથી એક મૂવી પણ બની છે અને એ યુનેસ્કોમાં સ્ક્રીન થઈ હતી. અને એમને 1 લાખ ચિલ્ડ્રનની આર્મી બનાવી હતી, ચિલ્ડ્રન્સ એન્વાયરમેન્ટલ આર્મી. રાઈટ? એટલે કેટલું એન્વાયરમેન્ટ માટે કેર કરે છે આપણને બતાવે છે. રાઈટ? ચાલો, તો હવે તમે બધાએ ચારે બુક્સ ધ્યાનથી સાંભળીને હવે ટાઈમ આવ્યો છે સવાલ પૂછવાનો. તમારા સવાલો રેડી છે? યસ? બેસ્ટ સવાલ, બેસ્ટ આન્સર, બેસ્ટ માહિતી એ બધું અનાઉન્સ કરશે. આજે આપણે વચ્ચે આવ્યા છે શ્રી પંકજભાઈ, તો એ તમે બધા સવાલો પૂછી લેશો ને પછી અહીંયા આવીને અનાઉન્સ કરશે કોનો બેસ્ટ સવાલ હતો તે. તો રેડી છો? મને બહુ બધા હાથ ઉપર જોયો કે સૌથી પહેલાં કોણ પૂછશે સવાલ? તમે લોકો વિચાર કરો ત્યાર સુધી હું એકાદ સવાલ પૂછું જરાક. હા, ચાલો, પહેલો સવાલ હું જ પૂછું છું. નકુલ, તને પહેલો સવાલ પૂછું? એકદમ નકુલ રેડી. વેરી ગુડ, આઈ લાઈક ધ જોશ. ઓકે, હવે તું મને કહે, અગર તને આ બુકમાંથી કોઈ એક કેરેક્ટર બનવાનો મોકો મળે તો તું કયો કેરેક્ટર બનશે? તમે બીજા સવાલ વિચારી રાખો. હા, પછી હેન્સનો. હેન્સનો કેમ એવું? કેમ કે જવાબદાર અને ઈમાનદાર માણસ હતો એટલે. ઓકે, વેરી નાઇસ. હવે બીજા સવાલ. યસ, માઇક આપો ને એમને. પહેલાં છે ને તમારું સ્કૂલનું નામ, તમારું નામ એ કહેજો, પછી સવાલ પૂછજો બેટા. એમને સંભળાય ને એવી રીતના. મારું નામ યાદવ અર્પિતા વિજયકુમાર છે અને હું શ્રી વીવીપીપી વિદ્યાલય કસ્બાપાલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. મારો પ્રશ્ન વિભૂતિને છે કે તમે તમારી પહેલી વાર્તામાં કીધું કે તાનેજી પર્યાવરણ પ્રેમી અને પ્રહરી હતા. તો
હું પણ પર્યાવરણ પ્રહરી છું. હું પણ મારા ઘરના આજુબાજુમાં રહેનાર ઉગતા વૃક્ષો અને મારા ઘરોમાં પણ મેં ખૂબ બધા વૃક્ષો ઉગાવ્યા છે. અમારી બાલ્કનીમાં પણ હું દરરોજ તે વૃક્ષોને પાણી આપું છું અને જ્યાં પાણીનો વ્યય થતો હોય તેમને સમજાવું પણ છું કે જો પાણી ન બચાવીશું તો આપણને પીવા માટે પાણી ન મળી રહેશે. અને જ્યાં કચરો આમ તેમ પડ્યો હોય તેને હું ઉચકીને ડસ્ટબિનમાં પણ નાખી દઉં છું અને કોઈ કચરો આમ તેમ ફેંકે તેને સમજાવું પણ છું. મારું નામ વાણંદ સુધી પરેશભાઈ છે. હું વીડીપીપી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારો પ્રશ્ન શ્રીયુને છે કે તમારા મંતવ્ય મુજબ સંઘર્ષ તો તમે કઈ રીતે મૂલવશો? આ પુસ્તકની અંદર મહિલાઓના સંઘર્ષ વિશે વાત કરવામાં આવી છે. તો તમે હમણાં જુઓ તો મહિલા સશક્તિકરણની યોજના કરવામાં આવે છે, પરંતુ તમે જાણો છો આ મહિલા સશક્તિકરણ તો પ્રાચીન કાળથી જ ચાલુ છે. પ્રાચીન કાળથી જ મહિલાઓમાં એટલી તાકાત છે કે તે પોતાનું અંગત જીવન અને પોતાની કારકિર્દી પર સંતુલન સાધીને બંને એકસાથે ચલાવી શકે છે. ત્યારે જ એક સ્ત્રીને નવદુર્ગાનું પ્રમાણ આપ્યું છે કે એક સ્ત્રી 9 બાજુથી આવતા કામને એક જ સાથે કરે, તે પણ ચોક્કસપૂર્વક. તેથી મહિલાઓ એ પુરુષો કરતાં અનેક ગણી છે અને અનેરી છે. અસ્તુ. નેક્સ્ટ ક્વેશ્ચન કોણે પૂછવું છે બેટા? બહુ બધા હાથ ઉપર ગયા હતા ને? હા બેટા, મેમને માઇક આપો. ઓકે, પણ એનું નામ? ઓકે દીપ્તિ, તારે જવાબ આપવાનો છે. ઓકે, થેન્ક યુ. ઓર બીજા સવાલ? બહુ બધા હાથ ઉપર જાય તો કેટલી મજા આવે. યસ, તાળી પાડવાની સવાલ માટે. અચ્છા, નેક્સ્ટ સવાલ કોણ પૂછશે? આ બેસ્ટ છે. આવી જાતો બેટા, અહીંયા ઊભો રહે અને પાછળ પંકજભાઈને તારું નામ સંભળાય ને એવી રીતના બોલશે. નાનીએ દિલ્હીમાં નથી કર્યું, એ તો આખી બીજી જ વાર્તા હતી. અહીંયા તો પશુ પક્ષીની વાર્તા છે. તો આપણે ગુજરાતમાં પ્રદૂષણ રોકવા માટે શું કરી શકીએ? આપણે નાની નાની વસ્તુથી જ આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. રસ્તા નજીકના સ્થળોએ ચાલતા કે સાયકલ પર જવું, વાહનોનો ઓછો ઉપયોગ કરવો, સૌર ઉર્જાથી ચાલતા સાધનોનો વધુ ઉપયોગ કરવો, પાણીનો વ્યય થતો હોય તેને અટકાવવું, વૃક્ષો વધુ વાવવા અને વૃક્ષો કાપનારને અટકાવવા પણ જોઈએ.
હવે લાસ્ટ સવાલનો ટાઈમ છે આપણી પાસે. જલ્દીથી એક સવાલ પૂછી લો. યસ બેટા. મેઘનાબેન, તમે ઊભા છો ત્યાં જ. મારું નામ ટંડેલ નિષ્ઠા છે. મારી શાળાનું નામ શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય છે. હું વિભૂતિને પ્રશ્ન પૂછવા માંગુ છું. વિભૂતિ, ચાલો ભાઈ. તમે આ પુસ્તક વિશે જ કેમ વાર્તાલાપ આપ્યો? બીજા કોઈ પુસ્તક વિશે કેમ નહીં? કારણ કે અત્યારે શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને મારે એના અંતર્ગત જ તમને બધાને જાણકારી આપવી હતી અને ત્યારે જ મને પ્રીતિ મેડમે આ પુસ્તક સિલેક્ટ કરી આપ્યું, જે મને વાંચીને મને ખૂબ જ મજા આવી અને તે વિશે હું તમને માહિતગાર કરવા માંગતી હતી. તેથી હું આ પુસ્તક વિશે આજનું આપણું સેશન કેટલું સરસ રહ્યું, હા ને? સવાલ પૂછવો છે? સવાલ પૂછવો છે? ઓકે. એમ કહે છે કે વ્યક્તિ જે છે એ દિવ્યાંગ છે, સાંભળી અને બોલી નથી શકતી, તો એનો એને કંઈક અફસોસ છે. વેરી ગુડ ક્વેશ્ચન. દીપ્તિ, આન્સર. માઇક આપજો. જે બધા નોર્મલ વિદ્યાર્થી હોય છે એ લોકો માટે એને કોઈ ઈર્ષ્યા કે એવો કોઈ ભાવ નથી. એ પોતે પોતાનો એટલો કોન્ફિડન્સ છે કે એ પોતે પોતાના રીતે બધા વિષયમાં એ બધી સીધી લેવીને ગૌરવ કરે. આઈ થિંક આ બહુ જ રેલેવન્ટ સવાલ હતો, જે આપણા બધાના જ મનમાં હોય. ખૂબ સરસ બેટા. ઓકે, તો આજના આપણે સેશનના એન્ડ પર આવી ગયા છીએ. આપણે આજે આપણા 4 વેલ ટ્યુન્ડ સ્પીકર્સ ના બેસિસ પર આપણે 4 અલગ અલગ ઇનક્રેડિબલ વર્લ્ડ્સમાં જર્ની કરી આવ્યા. આપણે જોયું કે આપણી અંદર ક્યુરિયોસિટી હોય, જિજ્ઞાસા હોય, ઓર એક મારો ક્વેશ્ચન છે ને સીયુ ને છે કે તમે મેરી કોમની વાત કરી તો એના ગોલ્ડ મેડલ કેટલા હતા ઇન્ટરનેશનલ? એમ તો મેરી કોમે એના જીવનમાં આ પુસ્તકની અંદર લગભગ 4 જેટલા પાનામાં મેડલોની યાદી આપવામાં આવી છે, પરંતુ વિશ્વના ગોલ્ડ મેડલ તો એણે 7 જેટલા જીત્યા હતા પોતાના જીવનમાં. એમણે 7 નહીં 6 જ જીત્યા હતા, 6 જ હતા અને લાસ્ટ હતો એ હારી ગયા હતા, એટલો બ્રોન્ઝ મેડલ હતો. હા, તો મારી કશે એક ભૂલ થઈ હતી, સોરી. થેન્ક યુ મને જાણ. બોક્સર છે. ઇન્ડિયાનો જેકેટ ક્યારે લાવશે? પણ હવે કદાચ મુશ્કેલ છે. એક્સિડન્ટ થઈ ગયું 6-7 મહિના પહેલે ને હાર્ટ ક્રેક થઈ ગયો છે આખો. જો આપણે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ, એની પુસ્તક વાંચીએ છીએ, આપણી વચ્ચે બેઠા છીએ એના લાઈવ એક્ઝામ્પલ. વેરી હેપી ટુ મીટ યુ. એમના માટે એક રાઉન્ડ ઓફ એપ્લોઝ કરીએ. ખૂબ સરસ. તો આજે આપણે આપણા 4 વેલ ટ્યુન્ડ વક્તાઓના થકી 4 ઇનક્રેડિબલ વર્લ્ડ્સની શેર કરી આવ્યા, હા ને?
અને આપણે શું શીખ્યા કે અગર આપણી અંદર જિજ્ઞાસા હોય, ક્યુરિયોસિટી હોય, તો કોઈ પણ જર્ની એક એડવેન્ચર બની જઈ શકે છે. અગર આપણે આપણા ઘર માટે, આપણા પર્યાવરણ માટે કેર કરીએ તો આ દુનિયા બહુ જ સુંદર બની જઈ શકે છે. અગર આપણી અંદર સાહસ છે અને દૃઢ નિશ્ચય છે તો કોઈ પણ ગોલ ઇમ્પોસિબલ નથી. અને અગર આપણી અંદર એબિલિટી હોય તો કોઈ પણ ડિસેબિલિટી એને અટકાવી નથી શકતી. આજે આ બધા જ છોકરાઓ આપણને બતાવે છે કે આપણું નવસારીનું ફ્યુચર કેટલું બ્રાઇટ છે. એક જોરદાર તાલી એ લોકો માટે થઈ જાય, આટલું સરસ વક્તવ્ય કર્યું એના માટે. અને હું એમના પ્રિન્સિપલ મેડમ ધ્રુવિતા મેમને અહીંયા બોલાવી સ્ટેજ પર. મેમ, હલો, સૌ બાળકોને અને સયાજી વૈભવ લાઇબ્રેરીના સર્વ મેમ્બરોને જય સિયારામ. હું મમતા મંદિરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે મને એ વાતનો આનંદ છે કે મારું એક બાળક પણ તમારી સાથે જ અહીં બેસીને એના દિલની વાતો, એણે જે પુસ્તક વાંચ્યું છે એ તમારી સાથે શેર કરી, અને આ અમારો પ્રથમ પ્રયોગ છે. અને મને એવું લાગે છે કે કદાચ આપણા ગુજરાતમાં કદાચ આ હોઈ શકે, પ્રથમ પ્રયોગ હોઈ શકે. તો એ માટે મને આ દીકરી ઉપર, દીપ્તિ ઉપર ખૂબ ગર્વ છે કે, અને બીજું આપણા જયુ દાદા અને મોસમબેનનો પણ આભાર કે અમને પ્રોત્સાહન આપ્યું આ માટે, અમને સ્ટેજ પ્રોવાઈડ કર્યું આ માટે. તો થેન્ક યુ સો મચ. મારે એક વાત કરવી છે કે આ જે અમારા ટીચર છે એ સાઇન લેંગ્વેજમાં ઇન્ટરપ્રિટેશન કરે છે, પણ મારે જે આપણા નોર્મલ એટલે કે સાંભળી શકે એવા બચ્ચાઓ છે એમને મારે પૂછવું છે કે જ્યારે દીપ્તિ સાઇન લેંગ્વેજમાં આ સ્ટોરી કરતી હતી જ્યારે તમને, ત્યારે તેમાંથી કોઈક સાઇન તમને એવું લાગ્યું હોય કે આ શબ્દની આ જ સાઇન હોઈ શકે. આ શેરિંગ એટલા માટે છે કે આ બાળકો પણ આપણા સમાજનો જ એક ભાગ છે, અને અમે આ બાળકોને ઇન્ક્લુઝન તરફ મોકલીએ છીએ કે એ પણ ઇન્ક્લુઝિવ થાય, સમાજમાં એ લોકો હળીભળી શકે. તો એ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે એ લોકો જોડે વાતચીત કરી શકશો. તો એ માટે પણ અમે આ અમારો પ્રયત્ન હતો કે આ રીતે બાળકો આગળ આવે અને એ લોકોની જે સાઇન લેંગ્વેજ છે એ આપણા જે નોર્મલ હિયરિંગ લોકો સુધી પહોંચી શકે. તો આ મેડમ તમને 2-3 સાઇનો પૂછશે, જેને એમાં ખ્યાલ આવ્યો હોય કે આ શબ્દ માટે આ જ સાઇન હતી, તો તમે પ્લીઝ ચોક્કસ ઊભા થઈને જણાવજો. થેન્ક યુ સો મચ. એવા કોઈ બહુ અઘરા શબ્દો નહીં હતા, જેમાંથી હું 2-3 શબ્દો પૂછીશ. એમાં પહેલું હતું, પૂછું કે એન્થનીએ કૂતરાનો પણ ઇનકાર કરી દીધો હતો, તો કૂતરો જે શબ્દ છે એના માટે કઈ સાઇન કરી હતી? હા હા, એકદમ બરાબર છે, સરસ. એના માટે આ સાઇનનો ઉપયોગ કરવામાં આવે છે, સાઇન છે. હવે બીજો શબ્દ છે સ્કેટિંગ. સ્કેટિંગનું કંઈક ને સાઇન ખબર હોય? અચ્છા, ચાલો કંઈ વાંધો નહીં. કુસ્તી. હા, એમને ખબર લાગે છે. ઓકે, કંઈ વાંધો નહીં. હા 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 હા, બરાબર છે. હા, અને સ્કેટિંગ માટેની જે હતી તે આમ સાઇન હતી, જે નીચે પૈણા હોય છે ને એના એના. હા, અને બીજી છે પ્રોત્સાહન. હા, બરાબર છે. સરસ, તમને ઘણી બધી સાઇનો યાદ રહી છે. થેન્ક યુ.
થેન્ક યુ ધ્રુવિતાબેન અને કલ્પનાબેન. ને અમારી ખરેખર ઈચ્છા છે કે આ રેગ્યુલર ફીચર થઈ જવું જોઈએ વાર્તાલાપનું. એવરી મંથ એક આપણા મમતા મંદિરનું સ્ટુડન્ટ હોવું જોઈએ અહીંયા. લેટ્સ મેક દેટ હેપન. હા, હવે હું પંકજભાઈને ઇન્વાઇટ કરી સ્ટેજ પર. બેસ્ટ ક્વેશ્ચન માટેનું અનાઉન્સમેન્ટ કરે પ્લીઝ. થેન્ક યુ એવરીવન. ધ્રુવિતાના આપણે જે આ લોકોએ સાઇન લેંગ્વેજના 2-3 છોકરાએ જવાબ આપ્યો, એ લોકોનો પરિચય લઈ લે. જો ભવિષ્યમાં બીએડ કરે તો આપણી સ્કૂલમાં કામ આવે સાઇન લેંગ્વેજ માટે. તો ખૂબ ખૂબ આભાર સૌનો. સરસ પ્રોગ્રામ આજે આપણો રજૂ થયો અને અમારા બાળકોએ પણ ખૂબ, અત્યારે એમના મોઢા પર તો જુઓ કેટલું હાસ્ય છે. તો એક તો બધા જ પ્રશ્નો ખૂબ સરસ હતા, પણ એક પ્રશ્ન થોડોક મને ગમ્યો. સંઘર્ષ શબ્દ જ એટલો બધો વજનદાર છે ને કે ન પૂછો વાત. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સંઘર્ષ કરેલો જ હોય, ચાહે અનિલ અંબાણી હોય, નરેન્દ્ર મોદી હોય કે કોઈ પણ, બધાએ જ સંઘર્ષ કરેલો હતો. એ દીકરીએ સંઘર્ષનો જે પ્રશ્ન પૂછ્યો એ મારી દૃષ્ટિએ શ્રેષ્ઠ પ્રશ્ન છે અને એનો જવાબ પણ જે કોણે આપ્યો જવાબ એમનો, જે દીકરીએ જવાબ આપ્યો એ પણ ખૂબ સરસ છે. તો મારી દૃષ્ટિએ એ પ્રશ્ન પણ શ્રેષ્ઠ છે અને એનો જવાબ પણ શ્રેષ્ઠ છે. તો ફરી એકવાર એ પ્રશ્ન પાછો પૂછે અને એનો જવાબ પાછા એ દીકરી આપે. બરાબર? મારો પ્રશ્ન શિવને છે કે તમારા મંતવ્ય મુજબ સંઘર્ષને તમે કઈ રીતે મૂલવશો? આ પુસ્તકની અંદર સ્ત્રીઓના સંઘર્ષ વિશે વાત કરવામાં આવી છે અને તમે જાણો છો હાલ પણ સ્ત્રીઓના સશક્તિકરણનો એક દોર ચાલી રહ્યો છે, પરંતુ તમે વિચારો છો કે આ દોર તો પ્રાચીન કાળથી જ ચાલુ છે. સ્ત્રીઓએ તો પોતાના અંગત જીવન અને કારકિર્દી વચ્ચે એવું સંઘર્ષ છે કે જે સાધીને એણે બંને વચ્ચે સંતુલન સાધવાનું હોય છે. આ તો ફક્ત સ્ત્રીઓ કરી શકે છે. સ્ત્રીઓ જ છે કે જે ઘરનું કામ અને બહારનું કામ બંને એકસાથે કરીને પોતાના બાળકનો ઉછેર એક મહાન માતા તરીકે કરી શકે છે. એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે છત્રપતિ શિવાજી રાવ. તેમની માતાએ પણ તેનો ઉછેર એવી રીતે કર્યો કે એક બહાદુર છત્રપતિ બન્યા. તો તેથી જ તેને બધી સ્ત્રીઓને નવદુર્ગા તરીકે ઓળખવામાં આવે છે કે સ્ત્રીઓના પાસે 9 અલગ અલગ દિશાથી કામ આવે, પરંતુ એ બધી દિશાનું કામ તે સ્ત્રી કરે છે, તે પણ ચોક્કસપૂર્વક. તેથી જ સ્ત્રીઓને અનેરી માનવામાં આવે છે. અસ્તુ. થેન્ક યુ અનેરી. એક લાસ્ટ ખાલી હું સંગીતાબેનને ઇન્વાઇટ કરવા માંગીશ. એ આપણા મમતા મંદિરના ટ્રસ્ટી શ્રી છે, તો 2 શબ્દો આપણા સ્ટુડન્ટ્સને કહે. જય સિયારામ. મારે તો એટલું જ કહેવું છે કે તમને બધાને આ બાળકીનું પરફોર્મન્સ કેવું લાગ્યું? ગમ્યું બધાને? સરસ. હવે આ પરફોર્મન્સ સેકન્ડ ટાઈમ આપશે તો તમને સાંભળવાનું ગમશે? ઓકે, બસ થેન્ક યુ સો મચ મોસમબેન, જયુભાઈ મહેતા અને લાઇબ્રેરી વાળાનો ખૂબ
થેન્ક યુ સો મચ સંગીતાબેન. હું બધા જ સ્કૂલ્સ, બધા જ પ્રિન્સિપલ્સ, બધી ટીચર્સ અને બધા જ સ્ટુડન્ટ્સને થેન્ક યુ કહેવા માંગીશ કે આટલા સરસ માઇન્ડ્સને તમે નર્ચર કરો છો અને એમના હાથમાં પુસ્તક આપો છો. થેન્ક યુ સો મચ. અસ્તુ.